1 2 3 1 4 7 10 1 4 9 16 25 સર આવી અલગ અલગ સંખ્યાની ક્યારેક સર લિમિટેડ સંખ્યાઓ હોય, ક્યારેક સર ડોટ અનંત સુધીની સંખ્યાઓ હોય, તો સર નક્કી નથી થતું કે આ કયા પ્રકારની શ્રેણી છે. તો સર સમાંતર શ્રેણી શું બહુ સહેલું ચેપ્ટર છે? શું સર સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ ના વિદ્યાર્થીઓ આ ચેપ્ટર સ્કીપ કરવું જોઈએ? તો ભાઈ આ બહુ મોટી ભૂલ કરવા જઈ રહ્યો છું. આ ચેપ્ટર સ્કીપ કરવા જેવું નથી, આ કરી લેવા જેવું છે. સૌથી ઓછામાં ઓછા સૂત્ર સાથે વધુમાં વધુ ડબલ ડિજિટમાં બેઝિક મેથ્સ વાળા વિદ્યાર્થીઓ માટે તો આશીર્વાદ સમાન ચેપ્ટર છે સમાંતર શ્રેણી. 13 માર્ક્સ આપે, સ્ટાન્ડર્ડ મેથ્સ ને 9 માર્ક્સ આપે. આને સ્કીપ કરાય ન કરાય? 1 માર્ક 2 માર્ક 3 માર્ક અને 4 માર્કમાં પૂછાતું ચેપ્ટર સમાંતર શ્રેણી. તો આને ભાઈ સ્કીપ કરવા જેવું નથી, મસ્ત રીતે સમજવા જેવું છે. અને આ માટે હવે સર ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે કઈ નવી સિરીઝ લાવી રહ્યા છો એની અપડેટ્સ જો તમારે પણ તાત્કાલિક ધોરણે જોતી છે તો એની માટે જોઈન થઈ જાઓ અમારા વોટ્સએપ ચેનલ ગ્રુપમાં. તો ભાઈ ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, પીડબ્લ્યુ ગુજરાતી 8 9 10 વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ. એ સિવાય પીડબ્લ્યુ ની એપ્લિકેશન છે, એમાં પણ લોગિન કરી લેજો અને એનરોલ થઈ જજો રજીવ નથી થયા તો. અને ભાઈ તમારા જો કોઈ ભાઈ બહેન ધોરણ 8 9 10 માં છે તો એને પણ આમાં જોડાવજો. અને પ્લસ બીજી નંબરની વાત, ધોરણ 8 9 અને 10 માટેની તમામ પ્રકારની સ્કોલરશિપ પરીક્ષાની તૈયારી એડવાન્સમાં કરાવતું લાઈવ સોલ્યુશન આપતું પ્લેટફોર્મ એટલે આપણી ફેમિલી કઈ પીડબ્લ્યુ ગુજરાતી 8 9 10. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેજો કે હા સર અમે અમારા ભાઈ બહેનને કહી દીધું છે અને હા સર આ દરેક લેક્ચર હવે અમને સર સમજાઈ રહ્યા છે અને સર આ ઉપયોગી નીવડી રહ્યા છે. તો હું મોહિત સર પીડબ્લ્યુ ગુજરાતી 8 9 10 પરિવાર તરફથી તમામ વિદ્યાર્થી મિત્રોને આ એક રિક્વેસ્ટ કરું છું કે ભાઈ જે તમને હેલ્પિંગ હેન્ડ મળ્યો છે એને ચોક્કસ આગળ વધારીએ અને ભાઈ આપણો પરિવાર મોટો કરીએ. બરાબર છે? તો આ વિડીયોને ભાઈ તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને ભાઈ મિનિમમ 200 લાઇક્સ આપણે આજનો ટાર્ગેટ રાખ્યો છે સમાંતર શ્રેણી. જો આટલું સરસ રીતે ચેપ્ટર તમને સમજાવવામાં આવતું હોય તો ભાઈ તમે કમેન્ટ સેક્શન કરીને કહેજો કે હા સર ડન, આમાંથી અમારો એક પણ માર્ક્સ અમે નહીં જવા દઈએ. તો ચાલો બોર્ડમાં આના ગુણભાર ચેક કરી લઈએ. બોર્ડ પરીક્ષામાં આના ગુણભાર ચેક કરી લઈએ. તો પેલા બેઝિક મેથ્સની વાત કરી દઉં. બેઝિક મેથ્સ માટે બેઝિક મેથ્સમાં આના ગુણભાર છે 13. 4 માર્કનો એક ક્વેશ્ચન, 3 માર્કનો ભાઈ મોજ પડી જાય. 3 માર્કનો એક ક્વેશ્ચન, 2 માર્કના 2 ક્વેશ્ચન. અરે ભાઈ હવે 1 માર્કના એ પણ 2 ક્વેશ્ચન. તો ભાઈ 4 ને 2 6 ને 3 9 ને 4 13 થઈ ગયા. મોજ પડી ગઈ. ચાલો સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને મૂંઝાવાનું નથી, તમારું બી એનાલિસિસ કહી દઉં છું. સ્ટાન્ડર્ડ મેથ્સ માટે 3 માર્કના 2 ક્વેશ્ચન, 6 માર્ક આવી ગયા મારા દોસ્ત. 6 માર્કના 2 ક્વેશ્ચન અહીંયા. 2 માર્કનો એક ક્વેશ્ચન, બગડે 2 અને 1 માર્કમાં એક ક્વેશ્ચન દેખાઈ જાય એટલે આનો 9 વડે 9 માર્કનું વેઇટેજ ટોટલ થઈ જાય છે. અને અહીંયા 1 માર્ક્સ એટલે ટોટલ 9 માર્ક્સ તને અહીંથી મળી રહેશે. તો હવે મને કે આને સ્કીપ કરવા જેવું છે? ના સર નથી. તો હવે અહીંયા ધ્યાન આપી દે મારા દોસ્ત. તો હવે અહીંયા ધ્યાન આપી દે. શેની ચર્ચા કરવાની છે? ટોપિક્સ ટુ બી કવર્ડ. સમાંતર શ્રેણીની પ્રસ્તાવના મારે તને કહેવાની છે. સમાંતર શ્રેણીનું nમું પદ કે જેને આપણે એ n વડે દર્શાવશું અથવા tn વડે બી ઘણી ટેક્સ્ટબુક જૂની ટેક્સ્ટબુકમાં tn તરીકે પણ ઓળખાવેલું છે. પછી n પદોનો સરવાળો. સર ક્યારેક નક્કી એ જ નથી થતું કે અહીંયા an શું છે, n શું છે. અને ઘણા એમ કે સર ડિફરન્સ તો ખબર પડી જાય છે, તફાવત આપ્યો હોય એ તો ખ્યાલ આવી જાય છે. બરાબર, પણ an અને n માં કન્ફ્યુઝન થાય છે. તો એ ત્રણનું કન્ફ્યુઝન હમણાં તને શબ્દની રીતે સમજાવી દઈશ કે જે તારે ભૂલવાનું નથી મારો ભાઈ, ભૂલવાનું નથી. हर हाल में पाना है समांतर श्रेणी के 13 मार्क्स को हर हाल में पाना है, हर हाल में पाना है, हर हाल में पाना है. એક પણ માર્ક્સ જાવો જોઈશે નહીં મારા દોસ્ત. આ એક ટ્રીક તને છે સોંગના માધ્યમથી. an અને ભાઈ n પદોનો સરવાળો જેને આપણે કહીએ છીએ SN, n પદોનો સરવાળો સમ ઓફ n નંબર્સ એટલે SN વડે દર્શાવીશું. બરાબર છે? પછી સમાંતર શ્રેણીના માહિતી આધારિત પ્રશ્ન છે 3 અને 4 માર્ક્સમાં પૂછાતા હોય છે. અને IMP PYQs એ તો દરેક લેક્ચરમાં વન શોટ પીડબ્લ્યુ ગુજરાતી હોય એટલે તો હોય જ છે, એમાં કોઈ નવાઈની વાત નથી મારા દોસ્ત. તો કે હા, તો ચાલો શુભ શરૂઆત કરીએ આજના સેશનની. પણ શરૂઆત તને ખબર છે આપણે થિયરીથી કરતા હોઈએ છીએ મારા દોસ્ત. તો ચાલ અહીંયા
તો હવે અહીંયા જો સૌથી પહેલા તને સમાંતર શ્રેણી સર ઓળખતા બતાવી દે. તો સમાંતર શ્રેણી એટલે શું? તો અહીંયા જોઈ લે, સમાંતર શ્રેણી. ચાલ મારા ભાઈ, સમાંતર શ્રેણી એટલે શું મારા દોસ્ત? અહીંયા આવી જા, થોડીક આની સાઈઝ વધારી દઈએ. ચાલ, તો ભાઈ સમાંતર શ્રેણી એટલે શું? સમાંતર શ્રેણી એટલે શું? સૌથી પહેલા બે ક્રમિક સંખ્યા વચ્ચે સમાન અંતર અથવા તો તફાવત. બરાબર. ફોર એક્ઝામ્પલ દાખલા તરીકે 1, 5, 9, 13, 17. તો અહીંયા બે ક્રમિક સંખ્યાઓ વચ્ચે તફાવત કેટલો? 4, 4, 4. અરે વાહ ભાઈ વાહ. સેકન્ડ એક્ઝામ્પલ સમજી લેજે મારા દોસ્ત, આજે ટાઈમ છે તારી પાસે. -3, -1. બરાબર, માઇનસમાં પણ આવી શકે. -3, -1. એના પછી આગળ વધ મારા ભાઈ. તો -2 નો ગેપ આવ્યો, તો કે હા. તો અહીંયા 1 અડે 1, અહીંયા 3 અડે 3, 5 અડે 5, 7 અડે 7 ને આવી ડોટ તરીકે આપેલી હોય. ઓકે. અને 3 અસમય સંખ્યા સ્વરૂપે પણ આપેલી હોય. વર્ગમૂળ 2, 2 વર્ગમૂળ 2, 3 વર્ગમૂળ 2, 4 વર્ગમૂળ 2 અને 5 વર્ગમૂળ 2. તો અહીંયા આ શ્રેણી અહીંયા પૂરી થઈ જાય છે. તો જો જે શ્રેણીમાં ડોટ આગળ નથી એટલે કે નિશ્ચિત છે તો એને કહેવાય ઈ શાંત છે. કેવી છે? શાંત. અને જે આવી ડોટ વાળી જાય છે એને કહેવાય એ અશાંત, એટલે કે એને બીજું કહેવાય અનંત. શું કહેવાય? અશાંત અથવા અનંત શ્રેણી કહેવાય. અશાંત અથવા અનંત શ્રેણી. તો ચાલો આ ત્રીજા નંબરની શ્રેણી છે એમાં ક્રમિક. અહીંયા જુઓ તફાવત જુઓ આ બે વચ્ચે, તો કે બગડો. આ બે વચ્ચે, તો કે 2 નો તફાવત જોવા મળે છે, તો કે હા સર. જો આ ક્રમિક પદ વચ્ચેનો તફાવત સમાન થઈ ગયો તો એ સમાંતર શ્રેણી છે. તો આ જે તફાવત શબ્દ આવે છે એને ઇંગ્લિશમાં કહેવાય ડિફરન્સ. તો ભાઈ સમાંતર શ્રેણીમાં 4 વસ્તુ જ ખાલી ધ્યાનમાં રાખવાની છે. 4 વસ્તુ જ. પ્રથમ પદ હોય એને સ્મોલ a વડે દર્શાવશું. શેના વડે દર્શાવશું? સ્મોલ a. તો સેમ અહીંયા બી જો ક્રમિક બે પદ વચ્ચે કેટલાનો તફાવત? વર્ગમૂળમાં 2. અહીંયા બી સેમ વર્ગમૂળમાં 2, અહીંયા વર્ગમૂળમાં 2. તો આ બધી સમાંતર શ્રેણી છે. પણ આ શાંત છે કે અશાંત? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી તારે કહેવાનું છે મારા દોસ્ત. ચાલ ઓકે. આ તફાવત એને કહેવાય ડિફરન્સ. તો ચાલ હવે અહીંયા આવી જા. સમાંતર શ્રેણી માટે અગત્યના પદો. સમાંતર શ્રેણીના અગત્યના પદો. ચાલો ભાઈ, તો એને પહેલા સમજી લઈએ એટલે આપણું કામ ક્લિયર થઈ જાય. હા કે ના? તો કે હા સર. હા કે ના? તો કે હા સર. હવે અહીંયા સૌથી પહેલી વાત હું તને કરું છું, ધ્યાન રાખી લે. સૌથી પહેલું પ્રથમ પદને a અથવા a1 તરીકે દર્શાવાય. બીજું તફાવત, બે ક્રમિક પદ વચ્ચેના તફાવતને દર્શાવીએ છીએ સ્મોલ d, જે a2 a1 અથવા તો a3 a2 અથવા તો an -1 વડે દર્શાવાય છે. આ એનું વ્યાપક સ્વરૂપ છે તફાવતનું. ઓકે. ચાલો નેક્સ્ટ ત્રીજું nમું પદ એને દર્શાવાય an વડે. nમું પદ જેને દર્શાવાય an વડે. બરાબર. એનું સૂત્ર છે an બરાબર a પ્લસ n -1 ઇન્ટુ d. હવે અહીંયા તમને કોઈ કે પાંચમું પદ આનું શું? તમને અહીંયા કોઈ કે આનું પાંચમું પદ શું? બરાબર. પાંચમું પદ મારે લખવું હોય તો શું લખવાનું? a5 બરાબર a પ્લસ n ની જગ્યાએ 5 ઓછા 1 ઇન્ટુ d. તો આને લખાય a પ્લસ 4d. હવે આ યાદ રાખી લેજો. બરાબર. પાંચમું પદ જેટલામું પદ કીધું હોય d સાથે 1 ઓછા કરીને ગુણાકાર પ્લસ a કરી દેવું. ચાલ મારા ભાઈ, ક્લિયર થઈ ગયું? તો કે હા. એક આ પ્રથમ પદ વાળું ક્લિયર સર? તો કે યસ. પછી આ તફાવત વાળું આ પ્રમાણિત સ્વરૂપ? તો કે હા. તફાવતને દર્શાવાય શેના વડે મારા દોસ્ત? તો કે d વડે. ચાલ એનમાં પદ માટેનું સૂત્ર આ યાદ રહી ગયું? તો કે હા સર. ક્લિયર છે મારા દોસ્ત? તો કે હા. હવે તને એક સરવાળાનું સૂત્ર અહીંયા મારે લખાવાનું છે. શેનું સૂત્ર લખવાનું છે? n પદોના સરવાળાનું. ચાલ ફૂલ એન્ડ ફાઇનલ 4 નંબરનું સૂત્ર. n પદોનો સરવાળો
n પદોનો સરવાળા માટેનો સરવાળો. તો Sn બરાબર n/2 a પ્લસ l બરાબર. Sn બરાબર n/2 a પ્લસ l અને જ્યાં l ને ઘણી વખત an એટલે કે અંતિમ પદ પણ કહે છે. અંતિમ પદ શું કહેવાય? અંતિમ પદ બચ્ચાઓ. શું કહીશું? અંતિમ પદ. નેક્સ્ટ, જો આ સૂત્ર ક્યારે વાપરવાનું? જ્યારે અંતિમ પદ આપેલ હોય ત્યારે. આ યાદ રાખજો. અને જ્યારે અંતિમ પદ ન હોય, અંતિમ પદ a અને d અને n આપેલ હોય ત્યારે એનો સરવાળો શોધવાનું સૂત્ર Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d બચ્ચાઓ. હા કે ના? તો કે હા. ચાલો ભાઈ આને ભી સર ક્લિયર કરી દો. ચાલો એક આ અને એક આ. ચાલો ભાઈ આટલી વાત છે. પ્રથમ પદ a1 સામાન્ય તફાવત d, a2 માઇનસ a1 સમાન થવો જોઈએ. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d બરાબર છે. અને ભાઈ સરવાળા માટે n/2 a પ્લસ an અથવા l. l ક્યારે વાપરો? જ્યારે તમને કીધું હોય અંતિમ પદ આપેલું છે ત્યારે. અને ભાઈ ધારો કે a d અને અહીંયા વાત થઈ હોય n પદ આપેલા હોય તો ત્યારે આ સૂત્ર. સર a એટલે પ્રથમ પદ. અચ્છા n શું છે? તો કે n એટલે પદોની સંખ્યા. જ્યાં n પદોની સંખ્યા. પદોની સંખ્યા બરાબર. n એટલે પદોની સંખ્યા. n એટલે જે તે પદ. હવે સર ઈ કન્ફ્યુઝન થાય છે અમને કે સર a કોને કેવું, an કોને કેવું? તો જો આની માટે એક ટ્રીક આપે છે. મૂ પદ એક અહીંયા જગ્યા હશે, એક અહીંયા જગ્યા હશે. તો મૂ પદની હવે આ વસ્તુ એક યાદ રાખી લે છે. મૂ પદની જમણી બાજુ, મૂ પદની તું ચલે જા રાઈટ સાઈડ, તું ચલે જા લેફ્ટ સાઈડ, અને આ છે એની ડાબી બાજુ. આ છે ડાબી. ડાબી બાજુને પિંક કલર આપી દો. ડાબી બાજુને પિંક કલર આપી દો. જમણી બાજુની સર કંઈક અલગ કલર આપો. ચાલો જમણી બાજુને આપણે કંઈક અલગ કલર આપી દઈએ. એને કયો કલર આપી દઈએ? એને બ્લુ આપી દો. ચાલો મૂ પદની જમણી બાજુ. ચાલો જમણી બાજુ. જ્યારે પ્રશ્નમાં મૂ પદ વાંચો, પ્રશ્નમાં મૂ પદ વાંચો તો એ મૂ પદની ડાબી બાજુ જે આપેલું હોય ને એ હશે n બરાબર કિંમત. અને મૂ પદની જમણી બાજુ જે વાંચો ઈ હશે તમારા an ની કિંમત. ખ્યાલ આવી ગયો? ડાબી બાજુ n બરાબર, જમણી બાજુ મૂ પદની એ n બરાબર. ખ્યાલ આવી ગયો? ધારો કે પ્રશ્નમાં લખ્યો છે કે આપેલ સમાંતર શ્રેણીનું 10મું પદ 90 છે. તો આમાં ઘણા વિદ્યાર્થી તો એમ તારે ભાઈ શું કરવાનું? અહીંયા મૂ પદ ઉપર હાઇલાઇટ કરવાનું. ક્યાં કરવાનું? મૂ પદ. હવે એમાં તને ખબર છે કે એની ડાબી બાજુ જે આપ્યું છે, એમાં તને ખબર છે કે એની ડાબી બાજુ જે આપ્યું છે ઈ હશે તારા માટે n. તો કે n બરાબર 10. અને આ જમણી બાજુ આપ્યું છે એટલે કે an, એટલે કે n ની જગ્યાએ તો લખવાનું છે 10. તો a10 બરાબર 90. ચાલો આ ક્લિયર છે? આ ભૂલવું નહીં. आ भूलने का नहीं, इसको भूलने का नहीं, इसको भूलने का नहीं बच्चों. अगर इसको भूल गए, इसको भूलने का नहीं, इसको भूलने का नहीं, इसको भूलने का नहीं. बराबर છે? આને ભૂલવું નહીં ભાઈ, આ યાદ રાખવું. इसको भूलने का नहीं. જો આ યાદ રહી ગયું ને તો ભાઈ હવે તમારી મૂંઝવણ સમાંતર શ્રેણીમાં કાંઈ નથી રહેતી. આ ડાબી બાજુ, આ જમણી બાજુ. ઓકે બચ્ચો, ક્લિયર છે? આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. જો આટલું યાદ રાખ્યું તમારું કામ સરળ થઈ ગયું. કારણ કે સરવાળા માટે SN, સરવાળો શબ્દ આવે એટલે ભૂલ્યા વગર બીજું કાંઈ નહીં, SN નું સૂત્ર આવશે એટલું યાદ રાખવું. પણ તમે અટવાશો આની ડાબી અને જમણીમાં n અને an નક્કી કરવામાં. ક્લિયર થઈ ગયું છે ભાઈ? તો કે હા. તો ચાલો હવે આપણે જઈએ છીએ, શરૂ કરીએ છીએ આપણો આજનો ખેલ. સૌથી પહેલો પ્રશ્ન અહીંયા, સમાંતર શ્રેણી ક્યારે બને? એક એક શબ્દમાં પ્રશ્ન પૂછાઈ ગયો. તો લખવાનું જે શ્રેણીમાં, લખવાનો જવાબ મસ્ત રીતે,
જે શ્રેણીમાં ક્રમિક પદો વચ્ચેનો સામાન્ય તફાવત સમાન હોય ત્યારે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી બને. આપેલ શ્રેણી समांतर श्रेणी बने. चलो भाई क्लियर कट है रे बाबा. यस सर इट्स अ क्लियर कट. इसको भूलने का नहीं. बराबर છે. એક માર્કમાં પૂછાય તો આટલા પદો આવવા જોઈએ. ખાસ કરીને સામાન્ય તફાવત આનો કીવર્ડ છે એ ભૂલ્યા વગર ભૂલવાનો નથી. તમારે ભૂલ્યા વગર આને ભૂલવાનો નથી. શું કીધું મેં? સામાન્ય તફાવતને ભૂલીને ભૂલવાનું નથી. બરાબર છે. ઉપર રેડ માર્ક કરી દે સાહેબ એને. સર રેડ માર્ક કરી દો. ઉપાડ્યો. ચાલો ભૂલ્યા વગર આને ભૂલવાનો નથી સામાન્ય તફાવતને. ચાલો હવે એક માર્ક માટેનો પ્રશ્ન. ચાલો અહીં આવો. એક એક શબ્દમાં. સર સમાંતર શ્રેણી જાણવા કેટલી ન્યૂનતમ માહિતીની જરૂર પડે? પ્રથમ પદ એ સામાન્ય તફાવત ડી. બસ આ બે ની જરૂર પડે. એમ તો પ્રથમ પદ નહીં, બે અથવા ત્રણ થી ચાર પદો જોઈએ શરૂઆતના. તો પ્રથમ પદ પદોની સંખ્યા હોવી જોઈએ. બે અથવા બે નહીં, ત્રણ અથવા ત્રણ થી વધારે પદ હોય તો જ નક્કી કરી શકીએ. તો અહીંયા લખવું પડે એ અને ડી. અને ખાસ કરીને સામાન્ય તફાવતની ન્યૂનતમ જરૂર પડે શ્રેણીમાં. સામાન્ય તફાવત સમાન આવી ગયો ને એ. તો ચાલો પદોમાં તો ચાલો આ પ્રથમ પદને કદાચ આપણે રિમૂવ કરી શકાય, પણ સામાન્ય તફાવત તો ચોક્કસથી જોઈશું. સામાન્ય તફાવત હોવો જોઈએ ભાઈ. અને સામાન્ય તફાવત જાણવા ઓછામાં 3 કે 3 થી વધુ પદો હોવા જોઈએ. બે પદોથી સામાન્ય તફાવત મળે પણ વેરીફાઈ કરવા 3 અથવા 3 થી વધુ પદો તો હોવા જોઈએ. તો એક સામાન્ય તફાવત ડી, 3 અથવા 3 થી વધુ પદોની જરૂર પડે અને પછી ભાઈ મોજ જ પડી જાય. મોજ કી ખોજ. સામાન્ય શ્રેણી હે સમાંતર શ્રેણી, સામાન્ય નહીં સર. ખાલી આ સમાંતર શ્રેણી જ આવે ના. ડોટ 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 અનંત સમાંતર શ્રેણી કહેવાય. લિમિટેડ છેલ્લું અંતિમ પદ આપેલું હશે એને શાંત શ્રેણી કહીશું. અને ભાઈ સમગુણોત્તર શ્રેણીને ધોરણ 11 માં તમે ભણશો. બરાબર છે? ઓકે બચ્ચો. વાવ સર શું વાત છે. અને આ બે શ્રેણીને મિક્સ કરી દઈએ તો એ બીજી એક મસ્ત શ્રેણી પણ બને છે. એની ચર્ચા આગળના મોટા ધોરણોમાં આપણે કરશું. ચાલો ભાઈ સમાંતર શ્રેણી હોવા માટેની શરતો જણાવો. પ્રથમ, ક્રમિક પદો વચ્ચેનો સામાન્ય તફાવત સ્મોલ ડી સમાન હોવો જોઈએ. આ એની આવશ્યક શરત છે ભાઈ. ये शरत को अगर फॉलो कर डाला तो हमारा काम हो गया. चलो आगे बढ़ो. इन शॉर्ट an-1 बराबर डी. આ સમાન આવવું જોઈએ. બરાબર છે? વાવ. ચાલો ભાઈ અહીંયા આવો. સર આપેલ એક શ્રેણી છે, એનું 11મું પદ શોધવાનું છે. તો સમાંતર શ્રેણી હોય ને પેલા બે કામ કરી નાખવાનું. પ્રથમ પદ અને ભાઈ એના ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત મેળવી લેવો. તો આનું પ્રથમ પદ શું છે? તો સર આનું પ્રથમ પદ a બરાબર -3 છે. સામાન્ય તફાવત d બરાબર શું થાય? તો કે a2 - a1. a2 અહીંયા છે -½ માઇનસ a1 અહીંયા છે -3. ચાલો -½ માઇનસ માઇનસ +3, 3 માંથી અડધું જાય સર અઢી વધે. અઢીને હું 5/2 લખી શકું. ચાલો તો સામાન્ય તફાવત મળી ગયો. હવે 11મું પદ તો ભાઈ મુની ડાબી બાજુ આવ્યું એટલે n બરાબર 11 એટલે કે a11 શોધવાનું છે. તો a11 નું સૂત્ર વિદ્યાર્થી મિત્રો a + 10d થાય. તો a અહીંયા તમને આપેલું છે -3, 10d d અહીંયા મેં મેળવી લીધો છે 5/2. તો ચાલો 2 × 5 = 10, 5 × 5 = -3 તો 25 - 3 = 22 છે ऑप्शन. आ रही सर, आ रही. ये रहा ऑप्शन सर, ये रहा हमारे सामने सर. ચાલો ભાઈ હવે અહીંયા જુઓ ભાઈ. હવે અહીંયા કંઈક આવા પ્રશ્ન પણ પૂછાઈ જાય સ્ટાન્ડર્ડ મેથ્સ. ઓકે
હવે આવા ક્વેશ્ચન હોટ ફેવરિટ થઈ ગયા છે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે. અને ભાઈ હવે તો સ્ટાન્ડર્ડ મેથ્સ એટલે તમે પહેલેથી જ તૈયારી કરીને ચાલો છો કે તમારે આગળ મેથ્સની ફિલ્ડમાં આગળ વધવાનું છે. ચાલો, પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n વર્ગ છે. ચાલો તો ભાઈ સરવાળાનું સૂત્ર Sn આપણને ખબર છે, પણ પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક. હવે 1 પછી 3 પછી 5 એમ કરતા કરતા આનું છેલ્લું પદ શું હશે તો કે 2n - 1. આનું છેલ્લું પદ શું હશે તો કે 2n - 1. બરાબર? તો કે હા સર. સેમ હવે યુગ્મ પ્રાકૃતિક પેલી 2 4 6 તો આનું છેલ્લું પદ શું હશે 2n. તો અહીંયા પદોની સંખ્યા કેટલી n અયુગ્મ અને અહીંયા તો કે n યુગ્મ. બેયમાં પ્રથમ અને અંતિમ પદ છે તો કે હા. તો ચાલો ભાઈ સરવાળાનું અંતિમ પદ હોય એવું સૂત્ર n/2 a + l. તો અહીંયા n ના તો n રહેશે ભાગ્યા 2 ના 2. હવે અયુગ્મ સંખ્યા માટે n અયુગ્મ હોય, પેલા અયુગ્મ માટે મેળવીએ. પ્રથમ પદ 1 છે, અંતિમ પદ 2n - 1 છે. તો 1 અને -1 કેન્સલ. તો n ગુણ્યા 2n/2 2 2 કેન્સલ, n * n એટલે n વર્ગ થઈ ગયું. તો જુઓ તો n વર્ગ કીધું છે તો કે હા સર. p તો સાચું છે. તો p જ્યાં જ્યાં ખોટું હોય એની ઓપ્શન હટાવી દો. ચાલો તો હવે આ બેમાંથી q નક્કી કરીએ એટલે આન્સર મળી જાય. ચાલો હવે કોના માટે છે? જો n યુગ્મ હોય, જો n યુગ્મ હોય. ચાલો તો પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યા Sn બરાબર n/2 a + l. સૂત્ર મૂકીએ. n/2 a એટલે પ્રથમ પદ, બ ગડે 2 અંતિમ પદ તો કે ઈ છે સર 2n. સર આ બે માંથી 2 સામાન્ય કાઢીએ તો 2 સામાન્ય n/2 અને અહીંયા n + 1. તો અહીંયા ફાઇનલી આન્સર શું આવે n કૌંસમાં n + 1. તો જુઓ તો કે હા સર. તો q પણ સાચું છે. તો અહીંયા સર સી ઓપ્શન આવશે. વિધાન બંને સાચા છે. આશા છે કે તમને આ સમજાઈ ગયું હશે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બચ્ચા પાર્ટી. ચાલો 2 માર્કનો સવાલ. સમાંતર શ્રેણીનું 10મું પદ શોધો. 1 માર્કમાં પૂછાઈ જાય ભાઈ સ્ટાન્ડર્ડ મેથ્સ. તો ભાઈ પહેલું કંઈ ખબર ન પડે તો પ્રથમ પદ અહીંયા શું દેખાય છે સર a = 2. હવે સામાન્ય તફાવત કહી દીધું છે સમાંતર શ્રેણી, તો તારે વેરીફાઈ કરવાની જરૂર નથી. તારે a2 - a1 a3 - a2 ક્યાં કરવું પડે? જો તને પૂછવું હોય કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં, કેમ મારા દોસ્ત? તો કે હા સર, મોજ પડી જાય. તો ભાઈ ઈ માટે ચેક કરવું પડે. તો અહીંયા d = a2 - a1 કરી નાખ. તો સર a2 છે 7 - 2. તો અહીંયા સામાન્ય તફાવત d બરાબર મળી ગયું 5. ચાલો a છે d છે. હવે 10મું પદ. હવે મું પદની ડાબી બાજુ હોય ઈ હોય n. તો n = 10. તો 10મું પદ હવે આની જમણી બાજુ તો a10 શોધવાનું છે. તો a10 બરાબર સૂત્ર શું થાય a + 9d. a ની કિંમત અહીંયા કેટલી છે? બ ગડે 2 9. d ની કિંમત કેટલી છે? 5. તો 2 + 45 કેટલા થાય? તો કે 47. તો અહીંયા a10 બરાબર આપ્યું છે કિંમત. વાવ, મોજ પડી ગઈ, મોજ પડી ગઈ, મોજ પડી ગઈ સર, મોજ પડી ગઈ સર. હવે અમને સમજાવવા માંડ્યું છે. હવે પ્રોબ્લેમ આવે એવું નથી બચ્ચાઓ. આજ સુધી જે કર્યું એ સર, આજ સુધી સર ધ્યાન નહોતું આપ્યું સિરિયસલી, પણ હવે અમે સિરિયસ થઈ ગયા છીએ અને ભણવા માંડ્યા છીએ. અને સર હવે અમે શિયાળાની ઠંડીમાં અમે વહેલા ઉઠી જઈએ છીએ, સર. ચાલો આ વાત સાથે કેટલાય એગ્રી અને કેટલા ને એવું મન થાય છે કે શિયાળામાં જોવ્યો ટાઈમ જોવે 6 વાગ્યા, ઓ હજી 6 વાગ્યા, પાછા 5 મિનિટ સુવે, પાછા 6:25 વાગે, ઓ હજી 6:25 જ થઈ છે, પાછા 5 મિનિટ સુઈ જાય, 6:30 પાછા આપણો રેગ્યુલર ટાઈમ હોય, પાછા જોવે તો 6:45 વાગે અને ભાઈને 7 વાગે તૈયાર થઈને ઉઠીને જવાનું હોય અને પછી જે ફટાફટ તૈયાર થાય અને ઈ 10 મિનિટમાં નાઈ ધોઈ ખાઈ પીને નાસ્તો કરીને રેડી, આઈ એમ રેડી. આવી મજા અમુક કરતા હશે. પણ હવે બી સિરિયસ ડિયર સ્ટુડન્ટ્સ, હવે એવો ટાઈમ નથી. તો આમાં કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેજો કેટલા એવું કરે છે. કડકડતી ઠંડી, હજી એવી ઠંડી નથી શરૂ થઈ. અમુક
પ્લેસીસ પર પડતી હશે, બરાબર છે. પણ હવે થોડુંક સિરિયસ થઈ જવાનું છે, કારણ કે આપણે રિઝલ્ટ લાવવાનું છે. આપણે એ દિવસની વેઇટ છે કે જ્યારે આપણા મમ્મી પપ્પા આપણું રિઝલ્ટ જોઈને હેપી થાય અને ભાઈ સેલિબ્રેશન પીડબ્લ્યુ ગુજરાતી ફાઉન્ડેશન ચેનલ જ્યારે સેલિબ્રેશન કરે ત્યારે એ મમ્મી પપ્પાના ચહેરા પર એ ખુશી હોય, તો એ દિવસ માટે અત્યારથી જ મહેનત કરવી પડશે ભાઈ, અત્યારથી જ મહેનત કરવી પડશે બચ્ચો. ચલો આવી જાઓ. હવે સમાંતર શ્રેણી આપી છે કઈ અહીંયા. પ્રથમ 22 પદોનો સરવાળો કહી દીધો. સરવાળો એટલે S22 22 પદો આ શોધવાનું છે. તો ચાલો આના પ્રથમ 22 પદ. તો એ પ્રથમ પદ તો છે a બરાબર 8. સામાન્ય તફાવત d બરાબર a2 માઇનસ a1 કરી લઈએ તો 8 માઇનસ 3 માઇનસ 8. તો સર મોટા પદની નિશાની એટલે d બરાબર -5 આવ્યું. ચાલો હવે સર અહીંયા n છે, a છે અને d છે, તો s n નું n/2 અંતિમ પદ સિવાયનું સૂત્ર 2a પ્લસ n-1 ઇન્ટુ d વાળું સૂત્ર મૂકી દો, કારણ કે અહીંયા અંતિમ પદ અમને આપ્યું નથી એટલે મેળવવું પડે. પણ એની કરતા a છે, d છે, n છે, બધું જ છે. તો S22 n ની જગ્યાએ 22 આપણે હતું ભાગ્યા 2. પ્રથમ પદ તો કે 8 n-1 22 ઓછા 1 सामान्य तफावत d तो के -5. चलो इसको थोड़ा सा सिंप्लीफाई किया जाए, इसको थोड़ा सा सिंप्लीफाई किया जाए तो S22 इज इक्वल्स टू बच्चों 22 भाग्या 2 11 2 गुणिया 8 16 -5 એને ગુણ્યા 21. ચાલો હવે અહીંયા જોજો 11 એમનેમ 16 પ્લસ માઇનસ એ માઇનસ પ્લસ માઇનસ એ માઇનસ 21 पंचा 5 एका 5 5 दू 10 तो 105. ચાલો બાદ બાકી કરીએ. મોટા પદની નિશાની માઇનસ તો માઇનસ. હવે 105 માંથી 16 જાય તો કેટલું થાય? તો કે 95 ને એમાંથી 6 કાઢો તો 89. ઓકે 89. ચાલો તો 11 નવા 99 અહીંયા આવી વધી 9 11 અઠ્ઠા 88 88 ને 9 88 ને 9 કેટલા થાય સર 97. તો સર અહીંયા આના 22 પદોનો સરવાળો છે એ -979 થાય. આર યુ ડુ યુ એગ્રી? ડુ યુ એગ્રી? ડુ યુ એગ્રી? યસ સર વી આર એગ્રી. चलो क्लियर कट है रे बाबा. चलो भाई ओके भाई -979 આવ્યું. ચાલો બચ્ચો નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ. વાવ સર ચલો અહીંયા આવો. હવે અહીંયા તમને પદોની સંખ્યા પૂછી. પદોની સંખ્યા એટલે n. તો અહીંયા પ્રથમ પદ છે તો કે હા. સામાન્ય તફાવત d મળી જાય. a2 - a1 કરશું તો કે હા. તો a2 અહીંયા છે 13 ઓછા 7 તો d બરાબર મળી ગયું 6 તો કે હા. ચલો d મળી ગયું. હવે તો કે an અંતિમ પદ આપ્યું છે એ કેટલું છે તો કે 205 તો કે હા. હવે અહીંયા સૂત્ર મૂકીએ an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d. ચલો બધી કિંમતો છે અહીંયા તો કે હા. તો કિંમત મૂકો. an બરાબર 205 a ની જગ્યા પર 7 n-1 શોધવું છે. સામાન્ય તફાવત છે 6. તો આ અહીંયાથી બાદ કરો તો 205 -7 બરાબર 6n - 6. 205 માંથી 7 જાય 198 -6 આ બાજુ આવે +6 બરાબર 6n. તો આનો સરવાળો કરો કેટલો થાય 204 બરાબર 6n. 6 ને આ બાજુ લઈ આવો તો ભાગાકારમાં 204 ભાગ્યા 6 બરાબર n. 6 તેરી 18 6 ચોક 24. તો સર અહીંયા આની વચ્ચે 34 પદો આવેલા છે. કેટલા પદો આવેલા છે 34 પદો. તો અહીંયા ફાઇનલ લખવાનું n બરાબર 34. क्लियर कटे है रे बाबा? यस सर दैट्स ऑल. नेक्स्ट क्वेश्चन पे आगे बढ़े. वो सर અહીંયા આવું આવે અમને ડર લાગે. સર અહીંયા આવું આવે ને અમને ડર લાગે. તો ભાઈ અહીંયા ડરવાની જરૂર નથી. પેલી વાત એ કહી દઉં હું તમને કે અહીંયા ડરવાની તમારે જરૂર છે નહીં. શું કામ? કારણ કે ડરવાની જરૂર એટલે નથી કે વર્ગમૂળ 2 છે વર્ગમૂળ 8 છે. ચાલો હવે અહીંયા જોજો
વર્ગમૂળ 2 વર્ગમૂળ 8 ને 4 દુ 8 લખી શકું 18 ને 9 દુ 18 લખી શકું 32 ને 16 દુ 32 એટલે ક્યાંક ને ક્યાંક પૂર્ણ વર્ગ સંખ્યાઓ હતી તો વર્ગમૂળ 2 4 નું 2 વર્ગમૂળ 2 9 નું 3 વર્ગમૂળ 2 અને અહીંયા 4 વર્ગમૂળ 2 હતા તો જો આ સમાંતર શ્રેણી છે કે નહીં તો આના માટે ચાલો પહેલા નક્કી કરીએ d બરાબર a2 a1 બરાબર a3 a2 3 સુધી ચેક કરું a4 a3 થાય છે તો ચાલો તો 2 √2 -√2 2 માંથી 1 જાય તો અહીંયા એવું ખાલી √2 ચાલો નેક્સ્ટ અહીંયા જોઈ લઈએ તો કે 3 √2 -2 √2 તો વન્સ અગેન √2 ચાલો ઓકે હવે અહીંયા જોઈ લો 4 √2 -3 √2 તો ઓનલી √2 તો કે હા ક્લિયર કટ હે રે બાબા યસ ઓર નો તો કે યસ ક્લિયર છે હવે અહીંયા જુઓ સામાન્ય તફાવત તો મેળવી લીધો ચાલો ડન છે હવે અહીંયા કેટલા પદો હતા a1 a2 a3 a4 a5 a6 અને a7 મેળવવાનું છે પછીના 3 પદ કીધા છે ચાલો તો મેળવી દઈએ વાવ તો ચાલો a5 માટેનું સૂત્ર શું થાય a + 4d ચાલો પ્રથમ પદ તો કે √2 4 ગુણ્યા સામાન્ય તફાવત તો કે √2 4 ને 5 √2 ચાલો એ જ રીતે a6 a + 5d તો √2 + 5 √2 એટલે 6 √2 અને a7 એ જ રીતે a + 6d a એટલે √2 6d એટલે √2 6 ને 1 7 √2 તો ચાલો ભાઈ સમાંતર શ્રેણી છે અહીંયા એનું રીઝન આપી દઈએ કેમ સમાંતર શ્રેણી છે બરાબર છે આ જે એવું a6 અને અહીંયા જે હતું એ હતું a5 બરાબર ચાલો a5 તો આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી છે કેવી શ્રેણી છે સમાંતર શ્રેણી છે કેમ ખબર પડી કે ભાઈ અહીંયા ક્રમિક પદો વચ્ચેનો તફાવત સામાન્ય તફાવત સમાન છે બરાબર તો આ લખવું પડે તો તમને 3 માર્ક્સ મળે ભાઈ બરાબર છે ઓકે ચાલો ભાઈ હવે ડેટા આધારિત માહિતી વાળો પ્રશ્ન પણ એક જોઈએ ફૂલોની એક ક્યારીમાં પ્રથમ હારમાં 23 ગુલાબ છે અરે વાહ સર 23 ગુલાબ હા બચ્ચો તો કે પહેલા 23 ગુલાબ ચાલો બીજી હારમાં 21 ગુલાબ ઓકે ત્રીજીમાં 19 ઓકે આવી રીતે જાય છે છેલ્લી હારમાં 5 ગુલાબ છે ચાલો એટલે ક્રમશઃ હારમાં ગુલાબો ઘટતા જાય છે તો જુઓ મારું ગુલાબ કંઈક આવું છે ભાઈ આ મારું ગુલાબ 1 છેલ્લી હારમાં આ ગુલાબ 2 આ ગુલાબ 3 આ ગુલાબ 4 અને આ એક ગુલાબ 5 1 2 3 4 5 ઓકે છેલ્લી હાર વાળા 5 ગુલાબ મેં દર્શાવી દીધા બરાબર મારા ગુલાબા કંઈક આવા હોય છે બરાબર છે ગુલાબ સર પિંક કલર ના હોય એવું છે તો ચલો પિંક કલર આપી દો એને પિંક કલર પિંક 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 ઓ ભાઈ આ ગુલાબ ખુલ્લું રહી ગયું હતું સાહેબ ચાલો હા હવે વાંધો નહીં આવે ચાલો હવે આપો પિંક રેડી ચલો 5 ગુલાબ થઈ ગયા ભાઈ હા ચમત્કાર થઈ ગયો તો હમણાં ચાલો તો હવે અહીંયા શું કરવા કુલ કેટલી હાર હશે ભાઈ પ્રથમ પદ અહીંયા છે a1 બરાબર 23 અંતિમ પદ પણ છે an બરાબર 5 સામાન્ય તફાવત d જુઓ તો ક્રમિક પદો વચ્ચે -2 નો તફાવત છે તો a2 a1 21 ઓછા 23 તો કે -2 તો આપેલ શ્રેણી ક્રમિક પદો વચ્ચે સામાન્ય તફાવત -2 છે આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે તો ચાલો સમાંતર શ્રેણી નક્કી કરી લીધું પ્રથમ પદ અને અંતિમ પદ છે તો આપણી પાસે અંતિમ પદ an છે અહીંયા જુઓ તો અંતિમ પદ an છે હા કે ના બચ્ચો તો કે હા સર તો અહીંયા an જ્યારે તમને આપેલું છે ને ત્યારે જુઓ
an બરાબર આપણી પાસે સૂત્ર છે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an ની જગ્યાએ શું લખી નાખીએ? 5. a ની જગ્યાએ 23. n તો કે શોધવાનું છે સામાન્ય તફાવત, તો કે -2 પ્લસ 23 આ બાજુ આવે તો -23. n -1 અને આ -2, આ બેનો તફાવત મોટું પદ માઇનસ એટલે -18, n -1 એટલે -2, માઇનસ માઇનસ પ્લસ આ બે આ બાજુ ભાગાકારમાં આવી જાય તો જુઓ તો બચ્ચાઓ શું થાય? 18 ભાગ્યા 2 બરાબર n -1, 2 નવા 18, તો 9 બરાબર n -1. પણ આપણે ઘણા 9 જવાબ લખીને વી આવે, પણ આ -1 ને આ બાજુ લઈ લો એટલે +9, તો 9 + 1 બરાબર n. તો ભાઈ n બરાબર 10. તો ભાઈ આવી કેટલી ક્યારીઓ હતી? તો કે 10 ક્યારીઓ. અહીંયા લખવાનું છેલ્લે ગુલાબના છોડની છોડની 10 હાર હતી. કેટલી હાર હતી? 10 હાર. હરોળ. હા કે ના બચ્ચો? યસ સર. તો આ સ્ટેટમેન્ટ લખવું ખૂબ જ જરૂરી, ખૂબ જ જરૂરી. આ સ્ટેટમેન્ટ લખી નાખો ને એટલે આપણા બબલુભાઈ ખુશ થાય. આ વખતે બબલુભાઈ છે ને રોબોટિકમાં આવ્યા છે, હવે એ મેથ્સમાં સમાઈ ગયા છે, રેક્ટેન્ગ્યુલર શેપના થઈ ગયા છે. બબલુભાઈને 3 વાળ છે, આ 1 2 અને 3. ઓકે, ડન. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ જઈએ. ચાલો હવે અહીં જાઓ. 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? પ્રશ્ન આવે એટલે ભૂલા વગર સમાંતર શ્રેણીનો માની લેવાનો. 7 વડે હોય, 5 વડે હોય, જેટલા બી અંકનો હોય તમારે એમાં મૂંઝાવાનું. જેટલા વડે વિભાજ્ય હશે ને ઈ તમારો સામાન્ય તફાવત બની જશે. તો પેલા બીજી કઈ ખબર પડે કે ન પડે, સામાન્ય તફાવત d બરાબર છે ને એ 7 લખી નાખવાનું. આટલું આપણાથી થાય કે ન થાય? હા સર, આટલું આપણાથી થઈ જાય. આ અમે કરી શકીએ. હવે 3 અંકની પેલી 7 વડે વિભાજ્ય સંખ્યા, તો પેલા 3 અંકની કઈ સંખ્યા શરૂ થાય? તો કે 100. અને 3 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ? તો કે સર 999. ચાલો સર, પણ હવે આ 7 વડે વિભાજ્ય છે કે નહીં પેલા એ ચેક કરવું પડે ને. તો આ બેને 7 વડે ભાગવા પડે. તો કે ચાલો અહીંયા ભાગાકાર કરીએ. 7 એકા 7, 3 વધે 30, 7 ચોક 28. સર શેષ 2 વધી, એટલે કે સર જો 100 માંથી 2 બાદ કરીએ તો 98, 14 સત્તા 98. 100 ની નજીકની એવી સંખ્યા મળી કે જે 7 વડે વિભાજ્ય હતી, 98. ચાલો 98 માં 7 ઉમેરો તો 3 અંકની સૌથી પહેલી એવી સંખ્યા કે જે 7 વડે વિભાજ્ય હોય. 3 અંકની સૌથી પહેલી એવી સંખ્યા કે જે 7 વડે વિભાજ્ય હોય, તો એમાં આન્સર શું આવશે? તો કે ભાઈ એમાં આન્સર આવે, એમાં આન્સર શું આવી શકે? તો કે સર એમાં આન્સર આવી શકે અમારો સૌથી પહેલા શું આવે? તો કે 105. શું આવે? 105. ચાલો તો સૌથી 105 પછી નેક્સ્ટ સંખ્યા 7 ઉમેરો, 112. ચાલો હવે 3 અંકની કઈ સંખ્યા છેલ્લી કે જે 7 વડે વિભાજ્ય? 999 ને 7 વડે ભાગો. તો કે 7 એકા 7, 2 વધ્યા 29, 7 ચોક 28, 1 વધ્યા 19, 7 દુ 14, 5, શેષ 5 વધી. ચાલો તો આ જે શેષ વધી ને એને આમાંથી બાદ કરી નાખો. 999 - 5, તો કે સર 994 અંતિમ સંખ્યા કે જે 7 વડે વિભાજ્ય હોય. ચાલો હવે इसको अभी रिमूव कर डालो. अब इसको रिमूव कर डालते हैं. જે શેષ વધી એ અંતિમ માંથી બાદ કરવાની, બરાબર છે, અંતિમ સંખ્યા માટે. ચાલો તો અહીંયા 7 વડે પ્રથમ સંખ્યા વિભાજ્ય અને અંતિમ 3 અંકની સંખ્યા મળી ગઈ. આ રીતે નક્કી કરવાની ને આવી રીતે તમારે હેપી થઈ જવાનું. તો અહીંયા પ્રથમ પદ બરાબર a બરાબર શું છે? 105. d બરાબર શું છે? 7. અને an અંતિમ પદ આપ્યું છે 994. તો ભાઈ એવી કેટલી સંખ્યા? એટલે તમારે અહીંયા n શોધવાનું હતું. ચાલો હવે બધો કાર્યક્રમ સેટ થઈ ગયેલો છે. તો કે હા, an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an બરાબર 994, a બરાબર 105, n શોધવું છે, d તો કે 7. ચાલો સાદું રૂપ આપીએ બચ્ચાઓ, સાદું રૂપ આપીએ એટલે મૂંઝાવાનું નહીં. આવા દાખલાઓ જોઈએ તો કે 994 માઇનસ 105 બરાબર n માઇનસ 1 ઇન્ટુ 7. ચલો બાદ બાકી કરો. 4 માંથી 5 જાય, 9 વધે. અહીંયા થઈ ગયા 8, તો અહીંયા થઈ ગયા 8. 9 માંથી 1 જાય તો કે 8 બરાબર n માઇનસ 1 ઇન્ટુ 7. 7 આ બાજુ આવે તો ભાગાકારમાં
તો 889 ભાગ્યા 7 બરાબર n-1. 7 વડે ભાગ ચલાવો. 7 એકા 7, 18 થયા. 7 દુ 14, 49, 49, તો 127 લખીને વી આવે ઉતાવળમાં. પણ ભાઈ હજી એક ઉમેરવાનો છે, તો 127 વત્તા 1, તો સર આવી 128 સંખ્યાઓ મળે. આવી 128 સંખ્યાઓ મળે બચ્ચો. હા કે ના? તો કે હા. હા કે ના? તો કે હા સર. ક્લિયર કટ હે રે બાબા? યસ સર, ક્લિયર કટ છે. ચાલો હવે અહીંયા આવો. હવે અહીંયા આવો. ક્યાંક 3 માર્કમાં આવો પણ પૂછી લે. સમાંતર શ્રેણીનું ક્યુ પદ 54માં પદ કરતા 132 વધારે હશે. ક્યુ પદ બરાબર 54માં પદ કરતા 132 વધારે. હવે ક્યુ પદ an એ 54 કરતા 132 વધારે આવું કહે છે. બરાબર. ઓકે, ક્યુ પદ an એ નથી ખબર ક્યુ, પણ અહીંયા એટલો આઈડિયા તો આપણે ચોક્કસ આવે કે ના આવે કે 54માં પદ કરતા 132 વધારે. તો ચાલો આપણે બીજું કઈ મેળવીએ કે ન મળીએ? મેળવીએ. આ તો મેળવી શકાય કે નહીં? 154 + 132. તો ચાલો આપણે એ મેળવી લઈએ. a 54 એટલે a + 53d + 132. હવે અહીંયા પ્રથમ પદ નક્કી કરતા આવડે કે ન આવડે? 3. સામાન્ય તફાવત 15 - 3 તો કે 12. ચાલો ક્લિયર છે? તો કે હા. કિંમત મૂકો. a ની કિંમત 3, 53 × d એટલે 12 વત્તા 132. હવે 132 ને 3 135. 53 × 12 12 તેરી 36, વધી પડી 3, 12 × 50 60 ને 3 63. ચાલો તો અહીંયા શું થયું? 6 ને 5 11, 3 ને 3 6 ને 1 7, 6 ને 1 7. તો an બરાબર અહીંયા 771 રહ્યું. હવે an નું સૂત્ર તમને ખબર છે. an નું સૂત્ર અહીંયા તમને ખબર છે. an બરાબર a + n-1 × d. હવે બધી કિંમતો છે તો કે આ 771. a બરાબર તો કે 3, n તો કે કેટલામું પદ છે ઈ જ તો આપણે શોધવું છે, અને d સામાન્ય તો કે એ કેટલો છે? તો કે 12. ચલો આને કરો, આમાંથી બાદ. 771 - 3 બરાબર n-1 × 12. તો કે સર આમાંથી જો 3 બાદ થાય ને તો કેટલા વધે ખબર? 768. કેટલા વધે? 768 બરાબર n-1 × 12. સર આ 12 આ બાજુ ગુણાકારમાં હોય તો આ બાજુ આવે તો ભાગાકારમાં. ડોટ નો અર્થ શું તમારે સમજવાનો? ગુણાકાર. ઓકે બચ્ચો? તો કે હા. તો જોજો 768 ભાગ્યા 12 બરાબર n-1. 12 વડે ભાગો. 12 × 6 = 72, 12 × 4 = 48. તો 64 બરાબર n-1. તો આ -1 આ બાજુ આવે તો 64 + 1 બરાબર n બરાબર 65. તો ભાઈ n અહીંયા મળી ગયું. તો ભાઈ તમારે ક્યુ પદ તો અહીંયા લખવાનું છેલ્લે. તો કે સર a 65, તો an એટલે કે a 65 એટલે કે a 65 એટલે કે 65મું પદ 54માં પદ કરતા 132 વધુ છે. बराबर छे भाई? तो कि हाँ सर, क्लियर कट है रे बाबा. नेक्स्ट क्वेश्चन पे चलते हैं बच्चों. चलो भैया नेक्स्ट क्वेश्चन पे आ जाते हैं. सुब्बाराव, हो सुब्बा भाई सुब्बाराव 1995 માં 5000 વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું. દર વર્ષે ₹200 ની વેતન વૃદ્ધિ મળે તો કયા વર્ષેનું વેતન 7000 થાય ભાઈ? વાહ ભાઈ વાહ. સેલેરી ગ્રોથ બરાબર. અત્યારે હવે 5000 ની જગ્યાએ 50000 રાખ્યું હોય તો 70000 થાય એવું. હવે તો હજારે નહીં ભાઈ, એઆઈ નો ટાઈમ આવી ગયો. લાખમાં હોવું જોઈએ આજથી 5-7 વર્ષ પછી બરાબર. પણ આ 1995 ની વાત છે ભાઈ. ચાલો અહીંયા જાઓ. તો અહીંયા પ્રથમ પદ કઈક આપી દીધું છે ભાઈ. સુબ્બારાવનું શરૂઆતનું વર્ષ 1995 ના પ્રથમ પદ માની લઈએ. દર વર્ષે વૃદ્ધિ 200 200 200 200. તો એ કઈક તમારો સામાન્ય તફાવત જોવા મળી રહ્યો છે તો કે 200 રૂપિયા. અરે વાહ ભાઈ વાહ. અને તો ભાઈ કયા વર્ષે એનું વેતન 7000 થશે? તો ભાઈ અહીંયા એક વસ્તુ તો એ નક્કી, એ વસ્તુ તો એ નક્કી કે અહીંયા an આપ્યું છે. શું આપ્યું છે? an 7000. તો n શોધવાનું છે. તો વાહ ભાઈ વાહ, હા ભાઈ હા. તો an બરાબર a + n-1 × d. તો ચાલો an તો કે 7000
બરાબર એ એટલે 5000 n-1 ઇન્ટુ સામાન્ય તફાવત ડી તો કે 200. ચાલો અહીંથી આ માઇનસ કરી નાખો તો 7000 માઇનસ 5000 તો કે 2000 બરાબર n-1 ઇન્ટુ ડી 200. સર આ ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં લઈ જવાનું બચ્ચો. n-1 1 2 1 2 20 ભાગ્યા 2 તો કે 10. તો હવે ઘણા ડાયા વિદ્યાર્થી મિત્રો અહીંયા લખી નાખે સર 10મા વર્ષ એટલે ભાઈ 10 बराबर n-1 આવ્યું. कितनी बार बोलूं कि तू इसको ध्यान में रख, तू इसको ध्यान में रख. ये माइनस इस साइड आ जाएगा तो प्लस. तो सर n बराबर શું આવશે? n બરાબર 11મા વર્ષે. 11મા વર્ષે હા કે ના? તો 11મા વર્ષે છે ને ભાઈ એ આ વસ્તુ છે પોસિબલ થશે. હા કે ના બચ્ચો? તો યસ સર. ચાલો 1 માર્ક્સ તરફ. સર નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? સામાન્ય તફાવત જેમાં સમાન સમાન આવતો હોય ને એ હોય. ચલો તો સર યહાં દેખો, અહીંયા સામાન્ય તફાવત 1, અહીંયા 1, અહીંયા 3 તો આ નથી. અહીંયા 2, અહીંયા 2, અહીંયા 4 આ નથી. હવે અહીંયા જુઓ તો 1.5નો તફાવત છે, અહીંયા 1.5નો તફાવત છે, અહીંયા 1.5નો તફાવત છે. તો 1.5 થામા ને જવાબ ટીક કરી નાખ. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. અહીંયા કેમ નથી? તો કે અહીંયા 3નો તફાવત, અહીંયા પાછો 5નો તફાવત અને અહીંયા પાછો 7નો તફાવત. તો આ થાય નહીં. પણ હા એના તફાવતની જે શ્રેણી બને છે એ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેજો કે એ समांतर श्रेणी छे के केम. तो मालूम पड़ेगा आपको कितना आया, मालूम पड़ेगा कि बच्चों आपको कितना आया. यस और नो? यस डियर स्टूडेंट्स. चलो आगे बढ़ो. A3 આપ્યું છે, A7 આપ્યું છે, A10 પૂછી લીધું. મૂંઝાવાનું નહીં. A3 એટલે A + 2D બરાબર 8, A7 એટલે A + 6D બરાબર 24. A10 શોધવા માટે A + 9D A અને D બંને જુએ. તો ચાલો માઇનસ 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 આ બે ગયા. અહીંયા -4D બરાબર -16, માઇનસ માઇનસ પ્લસ ચોકે ચોકે 16, સામાન્ય તફાવત D બરાબર 4 આવી ગયું. D ની કિંમત કોઈ એક સમીકરણમાં જો મૂકી દેવામાં આવે તો એ પણ મળી જાય. A + 2D બરાબર 8. તો A + 2 × 4 8, A + 8 બરાબર 8. 8 માંથી 8 જાય 0 વધે. ઘણા હોશિયાર વિદ્યાર્થી મિત્ર શું કરે? हमें तो कॉन्फिडेंस है, हर हाल में पाना है, हर जीत को पाना है. तो 8 એકા 8 કરીને એ બરાબર 1 લખીને આવે પછી કે મારો જવાબ સાચો, પણ તારો જવાબ હોય ખોટો. કારણ કે ભાઈ સરવાળા બાદબાકીમાં જ્યારે ઉડાડ કઈ ન વધે તો 0 વધે, જ્યારે ગુણાકાર ભાગાકારમાં બધું ઉડે ત્યારે 1 વધે. કારણ કે સરવાળા અને બાદબાકી માટે તટસ્થ સંખ્યા 0 છે, ગુણાકાર અને ભાગાકાર માટે તટસ્થ સંખ્યા 1 છે મારા ભાઈ. તો પ્રથમ પદ મળી ગયું છે અને અહીંયા સામાન્ય તફાવત પણ છે. 9 ચોકુનું 36 તો 0 + 36 બરાબર 36. 36. ચલો 36 આન્સર આવી ગયા. ચલો અહીંયા આવી જાઓ. સર A બરાબર 2 છે, D બરાબર 4 છે, તો S20 શોધું. વાવ. તો અહીંયા જો S20 માં મૂંઝાવું નહીં, n આપેલું છે તો સર SN વાળું સૂત્ર n/2 2A + n-1 × D. n ની જગ્યાએ તો કે 20/2 2A અહીંયા આપ્યું છે બગડે 2, n-1 તો કે 20 - 1, D તફાવત કેટલાનો છે તો કે 4 × 4. હા કે ના? તો કે અહીંયા આવી ગયું 10, 2 × 2 = 4, 19 × 4 તો કે 10 કૌંસમાં 4 + 76, 76 ને 4 80, 10 × 80 તો અહીંયા થઈ ગયું આ 800, અહીંયા થઈ ગયું આ 800. તો અહીંયા B ઇઝ ધ કરેક્ટ આન્સર. B is the your correct answer. हाँ के ना बच्चों? तो के हाँ. चलो नेक्स्ट क्वेश्चन पे आए. A18 - A8. A18 એટલે શું? તો કે A + 17D માઇનસ A8 એટલે A + 7D. A + 17D માઇનસ A - 7D. A કેન્સલ. 17 - 7 10D. 10D 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 10D. यस और नो बच्चों? यस. चलो 27.
A4 છે, A7 છે, A10 શોધવું છે. A4 એટલે A પ્લસ 3D બરાબર 7. A7 એટલે A પ્લસ 6D તો કે 4. તો A10 માટે અહીંયા A પ્લસ 9D જોઈએ તો A અને D હોવું જોઈએ. ચાલો કરો માઇનસ 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 એ કેન્સલ. તો અહીંયા આવ્યું માઇનસ 3D બરાબર 3. તો ભાઈ D જોતું હોય તો આ ભાગાકારમાં 3 એકા 3 તો D બરાબર અહીંયા માઇનસ નિશાની આને આપી દો -1 આવ્યું. આ કિંમત એકાદા સમીકરણમાં મૂકો તો સર A પ્લસ 3 ગુણ્યા -1 બરાબર 7. તો A માઇનસ 3 બરાબર 7. તો પ્રથમ પદ A બરાબર 7 વત્તા 3 બરાબર 10. પ્રથમ પદ છે 10. સામાન્ય તફાવત છે -1. 10 ઓછા 9 બરાબર એકડો બરાબર એકડો રે બરાબર એકડો એકલો પણ એકડો એકલો તું એકડો. સિંહ ના ટોળા થોડા હોય, સિંહ તો એકલો હોય. એટલે તું મારો દોસ્ત એકલો નથી પણ તું એકડો છે. એ વાત તું યાદ રાખી લે આજે. તું એકલો નહીં પણ એકડો છે. જો તને આ સમાંતર શ્રેણી આવડી ગઈ તો આ કન્ફ્યુઝન તારી સક્સેસમાં કન્વર્ટ થશે. તો તું એકલો નથી પણ એકડો છે. પ્રથમ નંબર છે કે જે તું આ બધા જ જે બી અત્યારે મજા કરી રહ્યા છે, જે શિયાળાની ઊંઘની મજો માણી રહ્યા છે, એ બધાથી તું આગળ નીકળી જઈશ મારા દોસ્ત, મારા વાલા વિદ્યાર્થી મિત્રો. તો આપણે આ ટાર્ગેટ સાથે સેટ થઈને આગળ વધવાનું છે. ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન પે આએ ગયે. ચલો આ બધાનો સરવાળો મેળવવું. અંતિમ પદ આપી દીધું છે. ચાલો an બરાબર l બરાબર 12. પ્રથમ પદ A બરાબર -37. સામાન્ય તફાવત D બરાબર A2 માઇનસ A1. A2 છે -33 માઇનસ A1 છે -37. માઇનસ માઇનસ પ્લસ. તો અહીંયા આવી ગયો સામાન્ય તફાવત D બરાબર 4. હા કે ના? તો કે હા. ચલો D બરાબર આવી ગયું 4. યસ ઓર નો? યસ. ચાલો હવે શું કરશું તો કે n મળી જાય ને તો કામ થઈ જાય. તો એ અંતિમ પદ છે an. an પરથી n મેળવી લઈએ. A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ D. તો પ્રથમ પદ અહીંયા જુઓ તો તમારી પાસે છે -37. n માઇનસ 1 શોધવું છે. સામાન્ય તફાવત D તમને 4 મળી ગયો છે ને n કેટલું છે 12. આ -37 આ બાજુ આવે તો +37. તો ભાઈ મેરે ભાઈ 12 પ્લસ 37 ઇઝ ઇક્વલ્સ ટુ n માઇનસ 1 ઇન્ટુ D એટલે 4. આ 12 વત્તા 37 કેટલા થાય? 49. તો n માઇનસ 1 ઇન્ટુ 4. હા કે ના? હા 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 બચ્ચો, હા હા હા. ક્લિયર હે? યસ સર ક્લિયર હે. n અહીંયા 12 હતું ને? હા. D કેટલો આવ્યો ભાઈ? તો કે 4 આવ્યો. બરાબર છે. તો ભાઈ આ 9 અને આ ઓકે એ થઈ ગયું. તો આ 4 સર આ બાજુ ભાગાકારમાં આવશે. આ 4 આ બાજુ ભાગાકારમાં આવશે. તો સર અહીંયા n પદો તો અચ્છા -12 લઈને જોઈએ તો સર આ -12 લઈને જોઈએ તો, કારણ કે આ તો અપૂર્ણાંકમાં આવે તો નહીં થાય. તો જો આ -12 હોય તો ઉભા રહો -12 જો હોય બચ્ચો એક જ મિનિટ. ચલો તો બાદ બાકી કરો તો भी सर અહીંયા પાંચડો વધે છે. तो भी सर અહીંયા પાંચડો વધે છે. कुछ तो गड़बड़ है इस क्वेश्चन में. चलो इसको सोल्व किया जाए. क्या गड़बड़ है? કારણ કે અહીંયા n આપને ખબર નથી એટલે પહેલા n ખબર પાડવું પડે. n ખબર પડે ને તો આપણે આમાં કંઈક કરી શકીએ. -4 4 4 નો તફાવત. પણ એક વસ્તુ તમને કહું, અહીંયા જુઓ 4 4 બાદ થાય ને અયુગ્મ સંખ્યામાંથી, તો અહીંયા અયુગ્મ જ સંખ્યા કોઈ આવવી જોઈએ. છેલ્લે અહીંયા જે વધે ને અયુગ્મ જ આવી જોઈએ. કારણ કે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. બીજું કઈ વિચારવું નથી. ચાલો અહીંયા 12 કેમ નહીં આવે એ હું કહી દઉં. 12 કેમ નહીં આવે? કારણ કે તમે 37 છે માઇનસ ભૂલી જાઓ. 37 માંથી 4 બાદ કરો 33, 33 માંથી 4 બાદ કરો 29, 29 માંથી 4 બાદ કરો 25, 25 માંથી 4 કરો 21, 21 માંથી 4 17, 17 માંથી 4 13, 13 માંથી 4 9. એકી સંખ્યાની જ હારમાળા થાય. તો અહીંયા 12 આ લોકોએ આપ્યું છે ને ત્યાં એક કરેક્શન કરી નાખો. હું તમને આપી દઉં છું એ કરેક્શન. ચાલો ત્યાં આપણે છે ને 12 ની જગ્યાએ એક્ઝામમાં જે કોઈ એકી સંખ્યા જ આપશે, પણ અહીંયા લેખક મહોદયે નાની એવી ભૂલ અહીંયા એને કરી નાખી છે. ચાલો પણ આપણે એને કરેક્ટ કરી લઈએ. અહીંયા 12 ની જગ્યાએ હું લખી દઉં છું 11. ચાલો 11. તો જો અહીંયા હું 11 લઈ લઉં, માઇનસ નહીં +11 જ રાખીએ. ચાલો 11 લઈ લઉં. કેટલા લઈ લઉં? 11. તો કામ થઈ ગયું આપણું. તો કામ અહીંયા થઈ ગયું. ચાલો
તો 11 ને 37 એ થાય 48. તો 48 બરાબર n-1 ઇન્ટુ 4. આ 4 અહીંયા આવે તો ભાગાકારમાં. વાહ સર વાહ. n-1 તો 12 ચોકુ 48. તો 12 બરાબર n-1. તો આ એક આ બાજુ જાય તો 12 વત્તા 1 બરાબર n. તો n બરાબર 13 પદ છે. -37 થી લઈને 11 સુધી કેટલા પદ છે? 13 પદ. હવે ભાઈ તારે શું મેળવવાનું? 13 પદોનો સરવાળો S13. તારી પાસે અહીંયા જો બધું જ છે. આ હવે A13 થઈ ગયું એટલે કે અંતિમ પદ તારું. બરાબર, અંતિમ પદ છે. પ્રથમ પદ એ છે તો એનો સરવાળા માટેનું સૂત્ર છે કે નહીં? હા રે હા સર, આવડે છે ને. S13 Sn બરાબર n/2 a પ્લસ l. ચાલો S13 બરાબર 13/2 a પ્લસ A13. ચાલો 13/2 a એટલે -37 A13 તો કે 11 આપ્યું જ છે. વાવ. તો અહીંયા સરવાળો કરો. 13/2 મોટા પદની નિશાની માઇનસ તો માઇનસ 7 માંથી 1 જાય 6 વધે 3 માંથી 1 જાય 2 વધે 2 હારે ભાગાકાર કરો તો 13 આવે. 13 ગુણ્યા 13 -13 તો જવાબ આવે -169 બચ્ચાઓ. તો ભાઈ આ રકમમાં સરે તમને એક ચેન્જ કરીને આપ્યો છે, એને બહુ એન્જોય કરજો અને ભાઈ અહીંયા નાની એવી કરેક્શન છે કરી લેજો. ઓકે બચ્ચાઓ, કે જ્યાં 11 છે. શું છે? 11. શું છે? 11. ચાલો. એકડો પણ એકલો ડબલ 11. હા, આજ આપણે એકડાની વાત કરી એટલે ડબલ 11 કેટલા છે? તો કે 11 બચ્ચો. કેટલા છે? 11. ચલો આગે बढ़े. यस सर, यस सर, यस सर. चलो इथे आ जाओ, इथे आ जाओ. અહીંયા તમને ક્વેશ્ચન પૂછ્યો છે સમાંતર શ્રેણીનું કયું પદ -81 હશે? કોઈ પદ 0 હશે? સકારણ જવાબ આપો. ચાલો પહેલા તો આપણે આ જે ભી ચર્ચા કરવાની છે આ an માટે સ્વીકારવાનું છે. હા કે ના? તો કે હા સર. તો અહીંયા પ્રથમ પદ a બરાબર 21, સામાન્ય તફાવત d બરાબર a2 - a1 કરી નાખો. a2 છે 18 -21 તો અહીંયા d બરાબર -3 મોટા પદની નિશાની d મળી ગયું. ચાલો હવે તમને પૂછ્યું છે શું an તરીકે કોઈ આનું પદ 81 હશે? તો એ કે શું ચેક સુધી થોડું આપણે ચેક કરશું. તો an ની જગ્યાએ 81 મૂકી દઈએ. જો n પૂર્ણાંક સંખ્યામાં આવે ને, ધન પૂર્ણાંકમાં, તો હશે. બાકી જો અપૂર્ણાંક સ્વરૂપે આવશે ને તો નહીં હોય. તો ચાલો આપણે ચેક કરીએ. an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d. an ની જગ્યાએ લખી દઈએ -81. a બરાબર અહીંયા લખી નાખીએ 21. n-1 ઇન્ટુ d સામાન્ય તફાવત કેટલો આવ્યો છે? તો કે -3. આ -21 આ બાજુ આવશે, +21 છે ઓલી બાજુ જશે તો -21 થશે. તો કે હા સર. તો હવે જોજો મારો ભાઈ, હવે અહીંયા જોઈ લેજે. -81 -21 બરાબર n-1 ઇન્ટુ -3. તો આ બેનો સરવાળો કરતો સર 8 ને 2 10 અને 102 અને અહીંયા -3 એને ગુણ્યા n-1. સર માઇનસ માઇનસ પ્લસ આ 3 વડે એને ભાગી દઈએ તો 102 ભાગ્યા 3 કરો તો n-1 આવ્યું. તો કે 3 તેરી 9 3 ચોકુ 12 તો 34 બરાબર n-1. આ -1 આ બાજુ આવી જાય તો 34 + 1 બરાબર n. તો અહીંયા n બરાબર 35મું પદ છે. -81 છે. -81 એ આપેલ શ્રેણી સમાંતર શ્રેણીનું 35મું પદ છે. કેટલામું પદ? 35મું. અરે વાહ ચિંટુ ભાઈ, 35મું પદ છે. ચાલો એ જ રીતે an બરાબર હવે 0 લઈને ચેક કરીએ. તો અહીંયા સૂત્ર શું છે? an ની જગ્યાએ 0. a પ્લસ n-1 ઇન્ટુ d. હા કે ના? n શોધવાનું છે. તો a અહીંયા આપ્યું છે 21, n-1 છે, d છે -3. હા કે ના બચ્ચો? તો ચાલો 21 આ બાજુ આવશે તો -21 બરાબર n-1 ઇન્ટુ -3. સર માઇનસ માઇનસ પ્લસ 21 3 + 21 તો 7 બરાબર n-1. આ 1 આ બાજુ આવી જાય તો 7 + 1 બરાબર n. તો ભાઈ ફરી પાછું n બરાબર 8 આવી ગયું. એનો અર્થ શૂન્ય પણ આપેલ શ્રેણીનું 8મું પદ છે. 8મું પદ છે એટલે કે અહીં a8 બરાબર 0 અને -81 એ કેટલામું પદ હતું ભાઈ?
અહીંયા આપણને મળ્યું કેટલામું હતું 35મું A35 क्लियर कट है रे बाबा ये तो मजा आ गया सर ये तो मजा आ गया तो बस बच्चों मजा तो करना था इधर इतने मजा तो करना था यस डियर स्टूडेंट्स ચાલો હવે અહીંયા જુઓ જેનું ત્રીજું પદ 5 અને સાતમું પદ 9 હોય એવી સમાંતર શ્રેણી શોધો એવું તમને કહી દે તો તમારે શું કરવાનું તો કે પેલા A3 બરાબર 5 લખી નાખવાનું પછી A7 બરાબર 9 લખી લેવાનું A3 A plus 2D બરાબર 5 અને A plus 6D બરાબર 9 સમીકરણ 2 હવે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા સમીકરણ 2 માઈનસ સમીકરણ 1 કરતા ચાલો તો A plus 6D બરાબર 9 અને A plus 2D બરાબર 5 બાદબાકી કરો માઈનસ 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 તો 4D બરાબર 4 તો 4 એકા 4 તો અહીંયા D બરાબર આવી ગયું 1 સામાન્ય તફાવત D 1 આવી ગયો હવે D ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો જુઓ તો શું બને છે ભાઈ તો A plus 2D બરાબર 5 तो A plus 2 into 1 is equals to 5 तो A आ plus 2 आ बाजू जाए तो 5 ओछा 2 तो અહીંયા પ્રથમ પદ મળી ગયું 3 ચાલો સમાંતર શ્રેણી શોધવાની હતી તો પ્રથમ પદ 3 સામાન્ય તફાવત D બરાબર 1 તો આના પછીનું નેક્સ્ટ ટર્મ 4 5 6 7 આવી સમાંતર શ્રેણી મળે બરાબર છે કારણ કે સામે તફાવત પ્લસ 1 માં હતો બચ્ચો વાહ સર વાહ મોજ પડી ગઈ ચાલો અહીંયા આવી જાઓ 3 માર્ક માટે લડી લેવું છે ને આપણે 3 માર્ક માટે લડી લેવાનું છે તો અહીંયા A12 આપ્યું છે સામાન્ય તફાવત D બરાબર 3 આપ્યો છે A12 એટલે A plus 11D બરાબર 37 અહીંયા સામાન્ય તફાવત D બરાબર 3 આપ્યું છે એ કિંમત જો હું અહીંયા મૂકી દઉં તો A plus 11 ગુણ્યા 3 બરાબર 37 A plus 11 તેરી 33 બરાબર 37 આ 33 આ બાજુ આવી જાય તો માઇનસ થઈ જાય તો 37 માઇનસ 33 તો સર અહીંયા પ્રથમ પદ A બરાબર 4 મને મળી જાય ચાલો D બરાબર 3 આપ્યું હતું હવે અહીંયા આવો હવે શું કરવાનું છે ભાઈ A અને D મળી ગયું તો A મળી ગયું S12 શોધવાનું છે ભાઈ તો અહીંયા જુઓ S12 માટેનું સૂત્ર n/2 A plus L L એટલે અહીંયા અંતિમ પદ A12 જ છે તો ચાલો n ની જગ્યાએ કેટલું આપ્યું છે 12 તો ભાઈ સૂત્ર મૂકો 12 ભાગ્યા 2 A એટલે પ્રથમ પદ ક્યાં ગયું 4 an A12 તો 12 ભાગ્યા 2 6 4 A12 કેટલું આપ્યું છે A12 37 તો 37 ને 4 41 ગુણ્યા 6 6 એકા 6 6 ચોક 24 તો સર S12 246 આવે S12 246 આવે S12 246 ओहो ये क्या कर डाला मार डाला बच्चों तो ये था हमारा S12 बच्चों ये था हमारा S12 दिस इज द आंसर क्लियर कट है रे बाबा यस सर चलो इथे आ जाओ ना કેટલા પદોનો સરવાળો પદો એટલે એ ન પૂછી લીધું અને અહીંયા સરવાળો એટલે કે SN તમને આપી દીધું 78 હવે અહીંયા પ્રથમ પદ A બરાબર 24 સામાન્ય તફાવત D બરાબર 21 માઈનસ 24 એટલે કે -3 બરાબર તો કે હા સર ક્લિયર થઈ ગયું તો કે યસ તો હવે અહીંયા જુઓ તમારે SN આપ્યું છે n શોધવાનું છે તો SN નું A N અને D વાળું સૂત્ર યુઝ કરી લઈએ SN બરાબર n/2 કૌંસમાં 2A plus n minus 1 into D ચાલો SN ની જગ્યાએ શું લખીએ 78 n/2 2A A એટલે 24 n minus 1 D એટલે -3 78 ગુણ્યા 2 બરાબર 24 દુ 48 -3
અને અહીંયા n-1. ચલો 78 દુ કેટલા થાય? 8 દુ 16, 7 દુ 14 અને 1 15, 156 બરાબર. હવે અહીંયા જોજો, અહીંયા n ગુણાયેલો છે. હા, અહીંયા n ગુણાયેલો છે. -48 -3n +3. તો 48 ને 3 કેટલા થાય બચ્ચો? 48 ને 3 તો સર 51 થાય. તો ચાલો 156 બરાબર n કૌંસમાં 51 ઓછા 3n. તો n અંદર ગુણી દો. 156 બરાબર 51n ઓછા 3n નો વર્ગ. બધું આ બાજુ લઈ લો તો 3n નો વર્ગ ઓછા 51n પ્લસ 156 બરાબર 0. બધામાંથી 3 કોમન નીકળે તો n વર્ગ ઓછા 17 તેરી 51 પ્લસ આને 3 વડે ભાગો. 3 પંચા 15, 3 દુ 6 બરાબર 0. આ 3 બરાબરની જમણી બાજુ જાય તો શું થાય? તો કે 0 થાય સર. શું થાય? 0 થાય. તો સર n વર્ગ ઓછા 17n પ્લસ 52 બરાબર 0. 52 ના એવા અવયવ 13 ચોકુ 52, 13 ને 4 17. તો n ઓછા 13 અથવા n ઓછા 4 બરાબર 0 થાય. તો આ n બરાબર કાં તો 13 પદો નો સરવાળો 78 છે અને કા પછી n બરાબર 4 પદોનો સરવાળો 78 થાય. તો અહીંયા લખી નાખો n બરાબર 13 પદોનો સરવાળો અથવા n બરાબર 4 પદોનો સરવાળો 78 થાય. હવે ઘણાને મારી જેમ ક્વેશ્ચન રહેતો હોય કે સર અહીંયા 13 પદોનો સરવાળો કઈ રીતે 78 થાય? વેરીફાઈ કરવું હોય તો S13 n/2 13/2 2a n-1 એટલે 13 - 1 into d. d કેટલું છે? -3. ચાલો અહીંયા વેરીફાઈ કરો તો સર તો 13/2 24 દુ 48 અને અહીંયા 12 છે અને અહીંયા -3 છે. તો જુઓ તો સર 13/2 48 ઓછા 36 12 નો તફાવત આવ્યો તો 13 ગુણ્યા 12 ભાગ્યા 2. હા સર આવી ગયું. શું આવી ગયું? હા 13 છક 78. તો હા સર આ ઓલો તો સમજાય છે 4 પદોનો સરવાળો, કારણ કે બધા પોઝિટિવ જ આવે છે. પણ આગળ નેગેટિવ શરૂ થાય તો અહીંયા બંને આન્સર વેલિડ છે કે અહીં આપેલ સમાંતર શ્રેણીના, આવું લખવાનું, સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદો તથા પ્રથમ 13 પદોનો સરવાળો 78 થાય. ઓકે બચ્ચો, ક્લિયર કટ હે રે બાબા? યસ સર, ક્લિયર કટ છે. ક્લિયર કટ છે સર, ક્લિયર કટ છે. સમજાઈ ગયું સર. बी हैप्पी, बी पॉजिटिव. चलो अब डेटा बेस्ड क्वेश्चन पे चले, दूर चले हम. चलो भाई, એક શાળાના વિદ્યાર્થીઓએ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે કટિબદ્ધ છે. ભાઈ વૃક્ષારોપણ તમારામાંથી કેટલાય અત્યાર સુધી કરી નાખ્યું અને તમે પણ આપણું એટમોસ્ફિયર સુધારવા માટે કટિબદ્ધ હોવા જોઈએ. ધોરણ 10 સુધીમાં એક ટાર્ગેટ, એક વૃક્ષ તો બોર્ડ પરીક્ષા આપીએ વેકેશનમાં એક વાવી દઈશું. ચાલો કેટલા આ પ્રતિજ્ઞા કરે છે? શરૂઆત મેં કરી દીધી છે. શરૂઆત મેં કરી દીધી છે. તો હવે તમારે પણ પ્રોમિસ કરીને કહેવાનું કે હા સર હું આ કાર્ય કરીશ. બરાબર છે, હું આ કાર્ય કરીશ. તો વૃક્ષારોપણનો કાર્યક્રમ વાળો આ દાખલો જો આ બોર્ડ વાળાને પણ લાગતું હોય કે નહીં આ કાર્યક્રમ કરવા જેવો છે તો ભાઈ બોર્ડ 2026માં એને આ પૂછવું પડશે. બોર્ડ 2026માં અને આ વાક્યને એટલું બુલંદ કરી દો કે બોર્ડ એક્ઝામ પેપર સેટર સુધી આ વાત વહી જાય કે ના ભાઈ આ મેસેજ તો બહુ સારો પાસ થયેલો છે. બરાબર છે, કારણ કે ભાઈ આ બધું કરી લઈશું, બધું કરી લઈશું. હમણાં બાજુના જ પ્રદેશ ઇથોપિયામાંથી જે તમને ખબર છે કે અત્યારે જે આ તમને વાતાવરણમાં જે ઇફેક્ટ જોવા મળી રહી છે બધા ગુજરાત, રાજસ્થાન ને દિલ્હીમાં ખાસ, એ શાના માટે? તો કે એનો જ્વાળામુખી ફાટ્યો, એની અસર આપણા ભારત સુધી અને એમાં આ 3 રાજ્યોમાં વધારે જોવા મળી. તો ભાઈ વૃક્ષારોપણ હશે ને તો આ બધી ઇફેક્ટ સામે આપણે લડી શકશું. બરાબર છે, તો એ તો મસ્ટ આપણે બધાએ કરવું પડશે. તો ચાલો શું છે ગણિતમાં આ દાખલાનું મહત્વ?
શાળાની અંદર ને બહાર વૃક્ષ વાવવાનું વિચારે છે. વાહ ભાઈ વાહ. હવે પાછું કોઈ નડે નહીં એ રીતે વાવવું. હા, પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ જે ધોરણમાં ભણતા હોય એટલા વૃક્ષ વાવશે. દાખલા તરીકે એક ધોરણનો વિભાગ 1 વૃક્ષ, 2 ધોરણનો વિભાગ 2 વૃક્ષ, એવી રીતે 12મા ધોરણનો વિદ્યાર્થી 12 વૃક્ષ વાવશે. અરે વાહ ભાઈ વાહ. હવે અહીંયા એક વસ્તુ આપણે નોંધી લઈએ. દરેક ધોરણમાં 3 વિભાગ છે. એટલે કે ધોરણ 12 ના 3 ક્લાસ છે, ધોરણ 1 ના 3 ક્લાસ છે, ધોરણ 2 ના 3 ક્લાસ છે. તમારી સ્કૂલમાં તમારા કેટલા ક્લાસ છે જે તે ધોરણના એ પણ કમેન્ટ કરીને કહેજો. પણ અહીંયા આપણે આ નોંધવું જરૂરી છે. તો ચાલો, ધોરણ 1 નો વિદ્યાર્થી 1 વૃક્ષ, ધોરણ 2 નો વિદ્યાર્થી 2 વૃક્ષ, ધોરણ 3 નો વિદ્યાર્થી 3, એવી રીતે ધોરણ 12 નો વિદ્યાર્થી 12 વૃક્ષ. પણ દરેકના 3 વિભાગ છે તો 3 વડે ગુણીએ તો આપેલ સમાંતર શ્રેણી 3, 6, 9 અને 12 તેરીને 36. તો અંતિમ પદ આનું આવી ગયું. ચાલો, તો અહીંયા પ્રથમ પદ a બરાબર 3 થઈ ગયું, સામાન્ય તફાવત d બરાબર 3 થઈ ગયો, અને અહીંયા અંતિમ પદ an બરાબર 36. એટલે કે a12 લખવું હોય તો લખી શકાય, કારણ કે અહીંયા n બરાબર 12 આપણને ખબર છે. એટલે a12 બરાબર 36. તો શું કરવાનું છે? કેટલા વૃક્ષનું વાવેતર કર્યું હશે S12 શોધવાનું છે. તો ભાઈ, કુલ વૃક્ષનું વાવેતર બરાબર S12. કારણ કે દરેક વિભાગ છે એ કરવાનું છે, અને ધોરણ પ્રમાણે એક ધોરણનો એક વિભાગ એક, બીજો અને ત્રીજો, તો 3 થઈ ગયા. તો S12 શોધી લઈએ તો આપને જવાબ મળી જાય. તો કે હા સર. ચાલો, તો હવે અહીંયા S12 નું સૂત્ર મૂકું. S12 બરાબર n/2. પહેલા હું સૂત્ર લખી નાખું, a + an. હવે અહીંયા a12 પણ છે તમારી પાસે, આ રહ્યું અંતિમ પદ a12, અને n પણ છે, પેલું છે 12, 12 ભાગ્યા 2. એ પ્રથમ પદ તો કે 3, અંતિમ પદ તો કે 36. કરો સરવાળો. 12 ભાગ્યા 2 6, 36 ને 3 39. કરો ગુણાકાર. 6 નવા 54, 6 નવા 54, 6 તેરી 18, 18 વત્તા 5 તો કે 234 વૃક્ષોનું વાવેતર થશે. વાહ ભાઈ વાહ. હવે બની શકે કે અહીંયા તમને 3 વિભાગની બદલે 4 અથવા 5 વિભાગ પણ એક્ઝામમાં આપી દે, તો તમારે એમાં મૂંઝાવાનું નથી. બરાબર છે? દરેક ધોરણ વાઇઝ જેટલા વિભાગ હોય એટલું તમારે અહીંયા લખી નાખવાનું છે. કુલ વૃક્ષોનું વાવેતર દરેક ધોરણ પ્રમાણે. એક ધોરણનો 1 વિદ્યાર્થી, બીજા ધોરણના 2, પણ એના વિભાગ 3 છે. ઓકે બચ્ચો? વાહ ભાઈ વાહ, શું વાત છે. અને ભાઈ મોસ્ટ એમપી બેઝિક મેથ્સ માટે મોસ્ટ એમપી 4 માર્કર. ચાલો ભાઈ, આને સોલ્વ કરીએ આપણે. શું કીધું છે ક્વેશ્ચનમાં? ચાલો, એક સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદોનો સરવાળો 24 છે. ચોથું એટલે a4, 8મું એટલે a8, એ આપ્યું છે 24. સમીકરણ 1 બની ગયું. છઠ્ઠા અને 10મા a6 અને a10, એ આપ્યું છે 44. સમીકરણ 2 બની ગયું. પ્રથમ 3 પદ શોધવાના છે, a1, a2 અને a3. ચાલો, a અને d મળી જાય ને તો બધું કામ થઈ ગયું. a અને d મળી જાય ને તો હવે અહીંયા a4 ને શું લખી શકાય? તો કે a + 3d. a8 ને શું લખી શકાય? a + 7d બરાબર 24. તો a + a 2a, 7 ને 3 10d બરાબર 24. સર બધાને 2 વડે ભાગી નાખીએ તો a + 5d બરાબર 12. તો ફાઇનલી પેલું સમીકરણ મળી ગયું આપણને, સમીકરણ 1. ચાલો, હવે અહીંયાથી બીજું સમીકરણ મળશે. તો જોજો, તો a6 એટલે a + 5d, a10 a + 9d, અને અહીંયા 44. ચાલો, a + a 2a, 9 ને 5 14d બરાબર 44. ચાલો, 2 સામાન્ય લઈ લો તો a, અચ્છા 2 વડે ભાગી નાખો ડાબી જમણી બાજુ, તો a + 7d બરાબર 22. સમીકરણ 2. સમીકરણ 2 માઇનસ સમીકરણ 1 કરતા, સમીકરણ 2 માઇનસ સમીકરણ 1 કરતા, સમીકરણ 2 માઇનસ સમીકરણ 1 કરતા. ચાલો, તો a + 7d બરાબર 22 અને a + 5d બરાબર 12, માઇનસ માઇનસ માઇનસ, તો 2d બરાબર 10. તો 2 પંચા 10, તો અહીંયા સામાન્ય તફાવત d 5 મળી ગયો. હવે આ d ની કિંમત કોઈ એક સમીકરણ 1 અથવા 2 માં મૂકો. સમીકરણ 1 અથવા 2 માં મૂકો. આને આ રીતે ટૂંકી. ચલો, d બરાબર 5 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા
ડી બરાબર 5 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા 1 માં મૂકી શકાય. હા, અહીંયા સમીકરણ 2 છે એ રોમન આંકડામાં આપ્યું છે અને ઉપર જે આપ્યા હતા એને મેં નોર્મલ. તો a + 7d બરાબર 22 છે. a + 7d બરાબર 22. 5 કિંમત મૂકું તો a + 7 × 5 બરાબર 22. તો a + 35 બરાબર 22. આ 35 આ બાજુ આવે તો માઇનસ. તો 22 - 35 મોટા પદની નિશાની માઇનસ. તો અહીંયા થઈ જાય 13. તો a બરાબર અહીંયા આવી ગયું 13. એ મળી ગયું, ડી મળી ગયું. તમારે કરવાનું શું હતું? પ્રથમ 3 પદો મેળવવાના હતા. ચાલો, એ મળી ગયું, ડી મળી ગયું, એ મળી ગયું, ડી મળી ગયું. ચાલો, a બરાબર -13 અને ડી બરાબર કેટલું મળ્યું? 5. તો પ્રથમ પદ a1 બરાબર a બરાબર -13. બીજું પદ a2 બરાબર a + d. તો કે -13 + 5 તો એ મળ્યું -8. અને a3 બરાબર a + 2d. તો કે a -13 + 2 × 5 તો -13 + 10 બરાબર ઈ મળ્યું -3. તો પ્રથમ 3 પદો અનુક્રમે -13, -8 અને -3 થાય. ઓકે બચ્ચો, ક્લિયર કટ હે રે બાબા? વાવ સર, શું વાત છે સાહેબ. ચાલો, હજી એક એવો જ દાખલો કે જે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને કામમાં આવી જાય. ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે 600 ટીવી એટલે A3 બરાબર 600. ચાલો, 7મા વર્ષે 700 ટીવી A7 બરાબર 700. જો દર વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન રીતે વધે છે એટલે કે સમાંતર શ્રેણી છે એ નક્કી થઈ ગયું. ક્યાંથી નક્કી થઈ ગયું? અહીંયાથી. એક સમાન રીતે વધતી હોવી જોઈએ ત્યાંથી ખબર પડી. તો ચાલો, A3 ને હું આમ બી લખી શકું a + 2d બરાબર 600 અને A7 ને a + 6d બરાબર 700. ચાલો લોપ કરીએ, માઇનસ 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 -4d બરાબર -100 - પ્લસ તો d બરાબર 100/4. તો ભાઈ સર સામાન્ય તફાવત d 25 આવી ગયો. જો સર d 25 આવ્યો હોય ને તો આની કિંમત કોઈ એક સમીકરણમાં મૂકવામાં આવે. કોઈ એક સમીકરણ, આને 1 કહી દો, આને 2 કહી દો. સમીકરણ 1 માં મૂકું a + 2d બરાબર 600. તો a + 2 × d એટલે 25 બરાબર 600. તો a + 50 બરાબર 600. તો 50 એમાંથી બાદ કરો તો a બરાબર 550. ઓકે, ચાલો હવે પ્રથમ પદ મળી ગયું. હવે શું કરવાનું છે? તો કે પ્રથમ વર્ષનું ઉત્પાદન. તો પહેલો જવાબ તો મળી ગયો, તો લખી નાખો પ્રથમ વર્ષનું ટીવી ઉત્પાદિત સંખ્યા બરાબર 550. નેક્સ્ટ, 10મા વર્ષનું ઉત્પાદન A10 a + 9d 550 9 × સામાન્ય તફાવત તો કે ઈ છે 25. તો ચાલો કરો સરવાળો. A10 બરાબર 550 વત્તા 9 × 25 તો કે 225 અને આ 550. ચાલો 5 ને 2 7, 5 ને 2 7 અને આ 575. તો A10 બરાબર મળ્યું. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, પ્રથમ 7 વર્ષમાં ઉત્પાદિત કુલ ટીવીની સંખ્યા એટલે S7. તો 10મા વર્ષે ટીવી ઉત્પાદનની સંખ્યા કેટલી હોય? તો કે 775. હવે શું કરવાનું છે? તો કે ભાઈ પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા, પ્રથમ 7 વર્ષમાં કુલ શબ્દ આવ્યો એટલે S7 મેળવવાનું છે. શું મેળવવાનું છે? S7. તો ભાઈ SN નું સૂત્ર n/2 2a + n - 1 * d બધી વસ્તુ છે. તો અહીંયા n ની જગ્યાએ 7 મૂકી દો. તો 7/2 એટલે n બરાબર 7, a બરાબર 550 અને d બરાબર અહીંયા છે 25. ચાલો 2a 550 n - 1 તો કે 7 - 1 સામે તફાવત d છે 25.
તો 7 બદુડી અંશ 1100 વત્તા 6 ગુણ્યા 25 7 ભાગ્યા 2 1100 વત્તા 150 25 છક 150 થાય. બરાબર. ચાલ 7/2 1100 ને 1250 ભાગ્યા 2 2 ભાગ્યા 625 તો 7 ગુણ્યા 625 5 સત્તા 35 3 7 દુ 14 ને 3 17 1 7 છક 42 ને 1 તો 4325 ટીવી પ્રથમ 7 વર્ષમાં ઉત્પાદન થયા હોય. હા કે ના બચ્ચો? કુલ ઉત્પાદિત ટીવી ની સંખ્યા 4375. ખ્યાલ આવી ગયો ભાઈ? હા સર, ખ્યાલ તો હવે તો આવે. ઓકે, 7 પંચા 35, 7 દુ 14 17, 42 ને 1 43. વાહ ભાઈ વાહ સર, વોટ અ બ્યુટીફુલ ન્યુમેરિકલ. ચાલો હવે એક અહીંયા આવી જાઓ. હવે એક અહીંયા આવી જાઓ ભાઈ, છેલ્લા ન્યુમેરિકલ 2. ચલો A3 આપ્યું છે, ડી અને A10 શોધવાનું છે. ચલો A + 2D બરાબર 15 થાય, A3 નો અર્થ. અને S10 આપ્યું છે, એ આપ્યું છે 125, એટલે કે અહીંયા n બરાબર 10 છે. ચાલો અહીંયા n છે, ઓકે, અને ડી અને A10 આપણે શોધવાનું છે, ડી અને A10. ઓકે ચાલો, તો ભાઈ S10 નું A10 શોધવાનું છે. તો S10 બરાબર n/2 A + A10 વાળું સૂત્ર હું અહીંયા મૂકું તો S10 તમને આપ્યું છે 125, n બરાબર 10 ભાગ્યા 2. પ્રથમ પદ તો શોધવાનું જ છે, તો કે હા સર પ્રથમ પદ તો અહીંયા છે નહીં. A10 ભી શોધવાનું છે, તો કે હા. તો ચાલો A + 9D આમ લખાય કે ન લખાય? લખાય. ચાલો અહીંયા આવે 5. આ 5 વડે આને ભાગો, 5 વડે આને અહીંયા ભાગો તો 125 ભાગ્યા 5 બરાબર 2A + 9D બરાબર. તો અહીંયા આવ્યું 25, તો 25 બરાબર 2A + 9D. ચાલો એક સમીકરણ ત્યાં છે, એક સમીકરણ અહીંયા છે. સમીકરણ 1 ને 2 સાથે ગુણી નાખો તો જુઓ તો શું મળે છે, 2A + 4D અને અહીંયા 15 દુ 30. ચાલો માઇનસ 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 કરીએ તો અહીંયા એવું -5, 2A 2A ગયા અને અહીંયા વધ્યું 5D. તો ભાઈ અહીંયા D બરાબર 5 એકા 5, તો અહીંયા D બરાબર -1 આવ્યું. જો D બરાબર -1 હોય તો હવે તમારે શોધવાનું શું છે બચ્ચો? અચ્છા, અહીંયા સર તમે કયું સૂત્ર મૂક્યું? તો અહીંયા તમને યાદ હોય તો SN બરાબર n/2 2A + n-1 * D. આ સૂત્ર સર આ કઈ રીતે? એટલે આ જ છે આપણી પાસે, પણ હા હું તમને વ્યવસ્થિત લખી દઉં. ઉભારો SN એટલે આ મેં અહીંયા આ જ સૂત્ર મૂક્યું છે. SN બરાબર n/2 2A + n-1 * D બરાબર. હા, આ જ સૂત્ર અહીંયા મૂકેલું છે. SN ની જગ્યાએ આ, n/2 ની જગ્યાએ આ, A + A એટલે 2A, 10 - 1 એટલે 9D થઈ ગયું. હા ઓકે, તો ચાલો હવે શું મેળવવાનું છે? A10. A10 બરાબર A + 9D. તો એ અહીંયા મળી ગયું કઈ? તો કે નહીં સર, એ નથી મળ્યું. તો એની કિંમત કોઈ એક સમીકરણમાં મૂકો, સમીકરણ 1 માં મૂકો. ચાલો A + 2 * D -1 બરાબર 15. તો A - 2 બરાબર 15. તો A બરાબર 15 ને 2 17. ચાલો A મળી ગયું. તો A + 9 * D એ -1 અને A બરાબર છે 17 - 9, તો A10 મળે 8. હા કે ના બચ્ચો? ક્લિયર કટ હે રે બાબા? યસ સર.
તો ભાઈ હવે એક જોરદાર ધમાકેદાર એકાદો દાખલો સાહેબ તમને આપી દી. જોરદાર ધમાકેદાર. હા, લાકડાની ફારી વાળો. ચાલો પછી આ વખતે મને એવું લાગી રહ્યું છે કે કદાચ આ બી દાખલો મોસ્ટ એમપી સાબિત થઈ શકે 4 માર્કરમાં અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને 3 માર્કરમાં. ફોર સ્ટાન્ડર્ડ મેથ્સ. ચાલો, 200 લાકડાની ભારીઓ નીચે પ્રમાણે, લાકડાની 200 ભારીઓને નીચે પ્રમાણે ગોઠવવામાં આવી છે. હવે પ્રથમ હારમાં 20, પછી 19. તો હવે જો આ કંઈક આ રીતે છે, 20, 19, 18 એવી રીતે ગોઠવી છે. હવે આવી 200 ભારીઓ ગોઠવવાની છે, એટલે કે કુલ ભારી SN બરાબર 200 છે. હવે આવી હાર કેટલી છે એ ખબર નથી, બરાબર. N કેટલી હાર એ ખબર નથી, તો બસ એ જ શોધવાનું છે. હવે એ પછી ગોઠવવા કેટલી હાર થશે અને સૌથી ઉપરની હારમાં કેટલી ભારીઓ હશે એ પણ નથી ખબર, બરાબર. સૌથી ઉપરની ભારીમાં એટલે 20, 19 સરવાળો થઈ ગયો. હા, એટલે આનું અંતિમ પદ શું હશે ને એ બી ખબર નથી. ચાલો, N અને AN શોધવાનું છે. આટલી વસ્તુ છે આપણી પાસે. A બરાબર 20 છે. સામાન્ય તફાવત D બરાબર 19 માઇનસ 20 કરો તો -1. તો આ સામાન્ય તફાવત તો બરાબર છે. ચાલો, તો હવે પેલા તો SN આપણી પાસે છે કે નહીં? તો કે હા, SN આપણી પાસે છે. યસ ઓર નો? તો કે યસ સર. તો SN બરાબર સૂત્ર શું થાય બચ્ચો? n/2 કૌંસમાં 2 પ્લસ n-1 ઇન્ટુ D. SN ની જગ્યાએ 200 લખી નાખો. N આપણે શોધવાનું છે. પ્રથમ પદ છે, અંતિમ તફાવત પણ છે -1. ચાલો સાદુરૂપ આપીએ. આ બે આ બાજુ જાય તો શું થાય? વાવ સર, વાવ, મજા આવી ગઈ. તો સર 200 દુ 400, N એમનો 20 દુ 40 પ્લસ -1 વડે ગુણવામાં આવે તો -+1 અને -n થાય. તો જુઓ તો શું બને છે? 400 બરાબર n કૌંસમાં 41 ઓછા n. હવે એનો ગુણાકાર કરો તો શું વધે? 400 બરાબર 41n ઓછા n વર્ગ. અને આ બાજુ લઈ લ્યો તો n વર્ગ. જોજો, n વર્ગ આ બાજુ આવે તો પ્લસ 41n માઇનસ અને 400 પ્લસ 400 બરાબર 0. હવે 400 ના એવા અવયવ પાડો કે એનો ગુણાકારી બે અવયવોનો 400 થાય અને સરવાળો 41 થાય. હવે 20 ગુણ્યા 20 પેલા યાદ આવે, પણ એનાથી તો શક્ય નથી. તો 4 25 અને 4 25 ચોકે 16 અને 55 25, 25 ને 16 નો સરવાળો. અરે વાહ ભાઈ વાહ. તો n-16 અને n-25 બરાબર 0. તો આ n બરાબર 16 છે અથવા તો આ n બરાબર 25 છે, બરાબર. હા કે ના બચ્ચો? તો કે યસ સર. તો હવે અહીં આવો. ચાલો, તો ભાઈ હવે આ વસ્તુ છે કેટલી હાર હશે સૌથી ઉપરની હારમાં? તો કે ભાઈ ધારો કે હવે અહીંયા માની લો 200 ભારીઓ થવી જોઈએ. તો અહીંયા તો n બરાબર 16 અને n બરાબર 25 એવું બે આવે છે. 25 ભારી પણ હોઈ શકે, પણ હવે એક વસ્તુ કહું કે આપણે નેગેટિવ છે એ આમાં લઈ શકશું નહીં. એટલે ધારો કે SN બરાબર, હું અહીંયા 25 ની વાત કરતો S25 અથવા A25 તો A+24D થાય. તો અહીંયા પ્રથમ પદ 20 છે, અંતિમ પદ -1 છે. તો 20 - 24 તો -4, એટલે n બરાબર 25 શક્ય નથી. કારણ કે ભાઈ આપણે ઋણ સંખ્યામાં ગણતરી કરી શકીએ નહીં. એટલે આ ભારી કેટલી હોઈ શકે? n બરાબર 100. તો અહીંયા લખવાનું ભાઈ, આ કુલ લાકડાની ભારી 16 હોઈ શકે, બરાબર. અને હા, એમાં an શોધો તો A16 આપણે મેળવી શકીએ A+15D. એ છે 20, 15 ગુણ્યા -1 તો 20 ઓછા 15 બરાબર 5. તો હા, તો ભાઈ છેલ્લી હારમાં 5 લાકડીઓની ભારી હોય, ભારી છે. કારણ કે જો એ પોઝિટિવ આવ્યું અને એને આપણે ગણી શકીએ.
હા કે ના બચ્ચો? હા. અને કુલ 200 છે. શા માટે 25 નો હોય? કારણ કે એ 25 મેળવ્યું તો એ નેગેટિવ આવ્યું. નેગેટિવ શક્ય નથી ગોઠવણીમાં. બરાબર છે? ગણતરીમાં એ આપણે કરી શકીએ નહીં. તો બસ બચ્ચો આજની ચર્ચા કંઈક અહીંયા સુધી હતી. અને ભાઈ જેમ આપણું વોટ્સએપ ગ્રુપ છે એમ જે પણ વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ યુઝ કરે છે એ આપણે ટેલિગ્રામ ગ્રુપમાં પણ જોડાઈ શકે છે. અને ભાઈ હવે ચર્ચા અહીંયા કરી લઈએ સમરી. તો ભાઈ આ સમરીમાં શું જોયું? સમાંતર શ્રેણી ની પ્રસ્તાવના, પછી તો કે એના પદોને સમજ્યા, પછી તો કે ભાઈ એનમું પદ, પછી તો કે એન પદોનો સરવાળો, પછી તો કે સર પીવાયક્યુઝ જોઈ લીધા. શું જોઈ લીધું? પીવાયક્યુઝ જોઈ લીધા. તો આ હતી આપણી કંઈક સમરી. અને આ બધું સર હવે અમને આવડી ગયું, કોન્ફિડન્સ વધી ગયો, મોજ પડી ગઈ, આજે મોજ પડી ગઈ, અમને રોજ પડી ગઈ, મોજ પડી ગઈ. ચાલો હવે હોમવર્ક. આજની ક્લાસ નોટ ના તમામ 1 માર્કર, 2 માર્કર, 3 માર્કર અને 4 માર્કર પ્લસ આ ચેપ્ટરની ડીપીપી ચેપ્ટર 5 આની અલગ હશે, આની અલગ હશે, ખાસ કરવી. અને આ બધું ક્વિક નોટિફિકેશન ક્યાંથી મળશે? આપણી વોટ્સએપ ચેનલ પર. બરાબર છે? તો ચાલો ભાઈ, इसको भूले बिना कर देना है, इसको भूले बिना कर देना है बच्चों. ओके, આને ભૂલ્યા વગર કરી નાખવાનું છે ભાઈ. આને ભૂલતા નહીં, આને ભૂલ્યા વગર કરી નાખજો. તો બસ બચ્ચા પટ્ટી, સમાંતર શ્રેણીની આ હતી કઈક સમાંતર તમારી સાથે ચર્ચા. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી કહેજો ચેપ્ટર કેવું લાગ્યું. મળીએ છીએ નવા મસ્ત ચેપ્ટરમાં નવા જોશ અને ઉત્સાહ સાથે. ત્યાં સુધી હસતા રહેજો, આનંદમાં રહેજો. બાય.